હેલો હેલો એવરીવન, બધાને મારો અવાજ આવે છે? હેલો. હાલો સર, અવાજ આવે છે મારો? આપનો અવાજ નથી આવતો હજી. સેવન સર. હાલો. નો નો સર, સ્ટીલ યુ આર નોટ ઓડિબલ. પ્લીઝ અનમ્યુટ યોર સેલ્ફ સર. હેલો એવરીવન, હેલો, ગુડ આફ્ટરનૂન. ઓકે, સો આઈ થિંક બધાને હવે મારો ક્લિયર ઓડિયો નથી આવી રહ્યો. હેલો એવરીવન, હેલો હેલો, હવે આવે છે? હવે અવાજ આવે છે બરાબર? મને મેસેજમાં જરૂર કહેજો. ઓકે, ડન. તો હવે આપણે આજનું લેક્ચર ચાલુ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મારું ઇન્ટ્રોડક્શન થોડું શોર્ટમાં આપી દઉં. હું એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છું અને સિવિલ હોસ્પિટલ ખેડામાં કાર્યરત છું. અને છેલ્લા મતલબ 2012થી હું આ ફિલ્ડમાં કામ કરું છું. અને આજે આપણે જે વિષય પર ચર્ચા કરવાના છીએ તે ટોપિક છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ હમણાં ખૂબ વ્યાપક બન્યો છે, ખૂબ જ ટ્રેન્ડિંગમાં આવ્યો છે એવું કહીએ તો પણ ચાલે. કે જેમ જેમ સુસાઇડ થવાનું પ્રમાણ વધ્યું છે તેમ તેમ લોકોમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશેની ચર્ચા પણ થઈ રહી છે. કેમ કે ઘણા એવા યુવાનો અને ઘણા એવા સફળ વ્યક્તિઓ પણ સુસાઇડ કરે છે. તો એક સવાલ એવો થઈ જાય કે જ્યારે વ્યક્તિ સફળ હોય અને એટલો હોશિયાર હોય, બુદ્ધિ એની સારી હોય, છતાં પણ કેમ સુસાઇડ કરતો હશે? તો જ્યારે એની પર રિસર્ચ થયા ત્યારે એવું જોવા મળ્યું કે એ લોકોમાં ઈક્યુ ઓછો હતો. ઈક્યુ મતલબ જે જ આપણે આજે ભણવાના છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એટલે એનો અભાવ હોવાના કારણે ઘણીવાર વ્યક્તિઓ સુસાઇડ જેવું પગલું ભરતા હોય છે અથવા તો જોખમકારક પગલાઓ ભરતા હોય છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સને સમજતા પહેલા આપણે ઇમોશન્સને સમજવા જોઈએ. એ ઘણી વાર લોકો ઇમોશન્સને સારા અને ખરાબ એવી રીતે બે વિભાગમાં વહેંચી દેતા હોય છે. જેમ કે હેપીનેસ છે કે જોય છે કે એ બધા ઇમોશન્સ છે પોઝિટિવ ને સારા ઇમોશન્સ, સકારાત્મક ઇમોશન્સ છે એવું કહેવામાં આવે. ક્રોધ છે કે ભય છે એવા ઇમોશન્સ ને
નેગેટિવ કે નકારાત્મક ગણાવી દેવામાં આવે. ખરેખર આપણે જોવા જઈએ તો ઇમોશન્સ ખરાબ નથી હોતા. આપણા ઇમોશન્સ આપણા એક હાલો જયવંત સર. સાયકોલોજીકલ કન્ડિશન્સ નો એક ભાગ છે, એક આપણી પ્રતિક્રિયાનો એક ભાગ છે. આપણી સામે જેવી પરિસ્થિતિ આવતી હોય છે એની પરિસ્થિતિની સામે આપણા પૂર્વ અનુભવ, બિલીફ સિસ્ટમ અને આપણી પેટર્ન્સ એના એના પરિણામે આપણે વિવિધ પ્રકારના ઇમોશન્સ ને ફીલ કરીએ છીએ અને એ પ્રમાણે રિએક્ટ કરીએ છીએ. હવે અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય. ઓકે, વેઇટ કરું છું. ટેકનિકલ પ્રોબ્લેમના કારણે થોડોક અવાજ છે, થોડોક વેઇટ કરો બધા, ધીરજ રાખજો બધા. નેન્સી મારો અવાજ આવે છે? મેસેજ કરતો બેટા. હવે મારી અવાજ પ્રોપર આવતો હશે અને પીપીટી પણ દેખાતી હશે. પ્લીઝ કોઈ કોમેન્ટ કરીને આન્સર આપજો. જી જી જી, હવે ડન ડન ડન. પીપીટી દેખાય છે દેખાય છે, અને મારો દેખાય વોઇસ પણ આવે છે. છે. યસ યસ, વોઇસ પણ આવે છે. થેન્ક યુ સર. ઓકે, બધાનો રિસ્પોન્સ આવી ગયા છે. મારો વોઇસ પણ હવે આવે છે અને પીપીટી પણ દેખાય છે. ઓકે, તો હા, આપણે વાત કરતા હતા કે ભાઈ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેટલી કેમ જરૂરી છે. તો આપણે વાત કરીએ કે મેં જેમ વાત કરી કે સુસાઇડ પ્રમાણ એટલું બધું વધી ગયું, તો ઘણી વાર એવા લોકો સુસાઇડ કરતા હતા કે જેની બહુ હાઈલી ઇન્ટેલિજન્સ હોય, એમના લાઈફમાં પણ એને બહુ સક્સેસ મળી હોય, છતાં પણ સુસાઇડ કરતા હતા. એટલે પહેલા એવું માનવામાં આવતું કે વ્યક્તિ જયારે માનસિક પાસ થઈ જાય અને એને કે અવાજ નથી આવતો. કરીએ
4679. મિત્રો થોડી ધીરજ રાખીએ. થોડો ટેકનિકલ ઇસ્યુ છે, કેમ કે આપણા માટે આ એપ બધા માટે નવી હોય છે અને થોડું અઘરું હોય છે. નવા જે આપણા ગેસ્ટ લેક્ચરર જોડાય છે એટલે થોડો એમને સમય આપીએ સેટ થવાનો. એ ટ્રાય કરે છે ફોનમાંથી જોડાવાનો, એટલે વોઇસ જે છે એ ક્લિયર આવે. જસ્ટ વેઇટ ફોર હિમ. હેલો હેલો, હવે મારો અવાજ આવે છે બરાબર? યસ યસ, ડન. જયવંત સર, થેન્ક યુ. ના, હજી એક પ્રોબ્લેમ છે, ઉભા રહો 2 મિનિટ. હવે એકદમ તો ચોખ્ખો અવાજ આવે છે. ઓકે, હેલો. જી જી સર, એકદમ ક્લિયર વોઇસ. ઓકે, બિલકુલ ડન સર. ઓકે, હવે આપણે આપણા ટોપિક પર પાછા જઈએ કે આપણે વાત કરતા હતા કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ આપણે જે ટોપિક આજે ભણવાના છીએ એ એટલો ઇમ્પોર્ટન્ટ પાર્ટ કેમ છે. અમને જ્યારે સાયકોલોજી ભણવાની જ્યારે શરૂઆત કરી હતી, જેમ પ્રતિક સર ને હું ક્લાસમેટ હતા ત્યારે અમે એ વસ્તુ ભણેલી કે આપણી લાઈફ જે બેલેન્સ છે ને એ 3 પેરામીટર ઉપર થાય. એક છે તમારું ફિઝિકલ, તમારી હેલ્થ હોય, સેકન્ડ છે તમારું ઇમોશનલ હોય, અને થર્ડ વન હોય કે તમારું સાયકોલોજીકલ, જેમાં પર્સનાલિટી ટ્રેટ્સ ને બધું આવે. એટલે આમાં કોઈ પણ પિલર જયારે હલી જાય ત્યારે તમારી લાઈફમાં બહુ મોટો પ્રોબ્લેમ આવે. આપણે જેમ જાણીએ છીએ, આપણે બધા સૌ સાયકોલોજી ફિલ્ડ સાથે જોડાયેલા છીએ કે સમાજમાં બધા સામાજિક શારીરિક હેલ્થ માટે બહુ અવેર છે ને એના માટે કામ કરે છે, પણ જયારે સાયકોલોજીકલ વસ્તુની વાત આવે ત્યારે એના માટે એટલા ગંભીર નથી હોતા. અને સાયકોલોજીકલ પર્સપેક્ટિવમાં જ આપણે આજે ઇમોશન્સ ઉપર વાત કરવાના છીએ કે ઇમોશન્સને લઈને ઘણી વાર બધા લોકો એને સેપરેટ ડિવાઈડ કરી દે છે કે આ સારા ઇમોશન્સ કહેવાય, આ ખરાબ ઇમોશન્સ કહેવાય. પણ ખરેખરમાં જોવા જઈએ તો ઇમોશન્સ એ એક આપણા બોડી સિસ્ટમનો, સાયકોલોજીકલ સિસ્ટમનો એક પાર્ટ છે. એમાં સારું કે ખરાબ એવું કંઈ હોતું નથી. જેમ કે જેટલું તમારે હેપીનેસ ઇમોશનને ફીલ કરવાની જરૂર છે, એટલું જ તમારે ભયને પણ અનુભવવું જરૂરી છે. જેટલું તમે જોયફુલ ફીલ કરો છો એટલું તમારે
ગુસ્સો પણ તમારે ફીલ કરવાની જરૂર હોય છે, તો જ આ ઇમોશનલ સિસ્ટમ બેલેન્સ થાય. હવે તમે સપોઝ એવું વિચારો કે કોઈ વ્યક્તિની અંદર ખાલી જસ્ટ પોઝિટિવ ઇમોશન્સ હોય, મતલબ કે જસ્ટ ખાલી ખુશ જ રહ્યા કરે, તો એવું શું પોસિબલ છે? બિલકુલ પોસિબલ નથી. કેમ કે જયારે એવું થવા લાગે તો માનસિક બીમારીમાં જતો. એટલે આપણું સાયકોલોજીકલ કન્ડિશન અથવા તો વેલ બિંગ જળવાઈ રહે એના માટે ઇમોશનલ સિસ્ટમ પ્રોપર કામ કરવી બહુ જરૂરી છે. હવે આજે આપણે આ ટોપિકને જેટલું બની શકે એટલું સહેલાઈથી હું ભણાવી શકું, તમે સમજી શકો એવો પ્રયત્ન કરીશું. પહેલા આપણે ઇન્ટ્રોડક્શન પર જતા રહીએ કે હ્યુમન બિહેવિયર ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ઇમોશન્સ. આપણું જે બિહેવિયર છે, વર્તન છે, એ આપણા ઇમોશન્સ થી પ્રેરાય છે, મતલબ કે ઇન્ફ્લુઅન્સ થાય છે. તમે સપોઝ ગુસ્સામાં હોવ અને તમને કોઈ એવી અણગમતી વાત કરે તો તમે બહુ જલ્દીથી ગુસ્સે થઈને કઈ રિએક્ટ કરી નાખો છો, અથવા તો તમે ઘરમાં કોઈ એવી બાબત બની ગઈ છે જેના કારણે તમે દુઃખી છો અને તમને આવીને કોઈ તમારી હેલ્પ લેવા માટે આવશે તો તમે તેને હેલ્પ આપવા માટે ના પાડી દેશો. તો તમે આ જે બિહેવિયર કરો છો એ તમારા ઇમોશન્સના પ્રત્યે દોરવાઈને કરો છો. એટલે એવું કહેવાય છે કે આપણું ઘણું મોટા ભાગનું બિહેવિયર આપણા ઇમોશન્સથી પ્રેરાયેલું હોય છે. બીજું છે સેલ્ફ પરસેપ્શન અને પર્સનાલિટી ટ્રેટ. તમારું પરસેપ્શન કેવું છે? જેમ કે તમારા કોઈ વ્યક્તિને લઈને તમારું એક પરસેપ્શન ફિક્સ થયેલું હોય તો એ વ્યક્તિ તમારા સારા માટે જ કઈ વાત કરવા આવ્યો હોય છતાં પણ તમને એ નહીં ગમે અથવા તો તમે એ વાતમાં તમે ઇન્ટરેસ્ટ નહીં બતાવો. પછી જે પર્સનાલિટી ટ્રેટ એટલે કે આપણા બાળપણના અનુભવથી લઈને આપણે જે સમાજ અને આપણા અનુભવોમાંથી એડપ્ટ કર્યું છે, શીખ્યું છે, એના કારણે આપણા અંદર પર્સનાલિટી ટ્રેટ્સ બનતા જાય છે. એક તો બાય બોર્ન આપણા જીન્સથી આપણને મળે, સેકન્ડ આપણે પેરેન્ટિંગથી મળે, થર્ડ આપણા મિત્ર વર્તુળ, આપણા ટીચર્સથી આપણે એ શીખીએ, અને ફોર્થ વન કે આપણે બુક રીડિંગ કરીને, મૂવીઝ જોઈને, વેબ સિરીઝ જોઈને અથવા આપણા કોઈ વિચારોનું મનન કરીને એ વસ્તુને શીખીને આપણે એક જે લર્નિંગ કરતા હોય છે એના આધારે આપણા પર્સનાલિટી ટ્રેટ્સ બનતા હોય છે અને ટ્રેટ્સના આધારે જ આપણે આગળ જઈને આપણી પર્સનાલિટી બનતી હોય છે. આ પર્સનાલિટી વિશે પણ આપણે આગળ શીખવાનું છે એટલે વધારે હું અહીંયા ડિસ્કસ કરતો નથી. પછી આપણે વાત કરીએ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ આસ્પેક્ટ. સર ફૂલ સ્ક્રીન કરજો ને એક જરાક, ફૂલ સ્ક્રીન. હવે જી સર, થેન્ક યુ. ઓકે, સો understanding this aspect helps individuals improve relationships, make better decisions, manage stress, achieve personal and professional success. જો માણસ આ વસ્તુને સમજી જાય કે ભાઈ મારું વર્તન છે એની પાછળ આ પ્રકારની સિસ્ટમ કામ કરે છે અને એમાં એ અન્ડરસ્ટેન્ડિંગ આવે તો એની પર એ કામ કરી શકે અને કામ કરે તો એને ક્યાં ક્યાં ઇમ્પ્રુવમેન્ટ આવે એની વિશે વાત છે કે તમારા રિલેશનશિપ બહુ બેટર થઈ જાય, તમે સારા ડિસિઝન લઈ શકો લાઈફમાં જેના કારણે તમારે પછી પસ્તાવું ના પડે, તમારા સ્ટ્રેસને મેનેજ કરી શકો જેના કારણે તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય અથવા તો એવા ટાઈપની કામગીરી કરવાની હોય જેમાં બહુ જ એફર્ટ કરવાના હોય તમારા મહેનતને લઈને, તો એ સ્ટ્રેસ જ્યારે આવે તો તમે એને મેનેજ સારી રીતે કરો તો તમારું કામ બહુ સારી રીતે થઈ શકે. અચીવ પર્સનલ એન્ડ પ્રોફેશનલ સક્સેસ એટલે તમારા પર્સનલ લાઈફના જે ગોલ હોય અને તમે પ્રોફેશનલ કરિયરમાં પણ તમે જે વસ્તુઓ સેટ કરી હોય એને તમે પ્રાપ્ત કરી શકો, તમે એમાં સફળતા મેળવી શકો. ઓકે, હવે આપણે વાત કરીએ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સેલ્ફ અવેરનેસ અને પર્સનાલિટી અન્ડરસ્ટેન્ડિંગ. આપણે આજે આ 3 ટોપિક વિશે વાત કરવાની છે. તો સેલ્ફ અવેરનેસ છે ને ઇમોશનલ ઇન્ટેલિજન્સનો જ એક પાર્ટ છે એટલે એની અંદર ઇન્ક્લુડ થઈ જશે. ડેફિનેશન જોઈએ તો ડેનિયલ ગોલમેને આપી દીધી કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ કેપેસિટી ફોર રેકગ્નાઇઝ અવર ઓન ફિલિંગ્સ એન્ડ ધોઝ ઓફ અધર્સ. એટલે કે તમે તમારા ઇમોશન્સને સમજી શકો અને બીજાના ઇમોશન્સને સમજી શકો, ફોર મોટિવેટિંગ અવર સેલ્ફ એન્ડ ફોર મેનેજિંગ ઇમોશન્સ ઇફેક્ટિવલી. અને આ સમજવાથી શું થશે, તમે મોટિવેટ થશો કે ભાઈ મારે હવે આને કેવી રીતે મેનેજ કરવું અને કેવી રીતે એને રેગ્યુલેટ કરવું. તો આ ડેફિનેશન ડેનિયલ ગોલમેને આપી હતી.
પછી છે આપણે એક થિયરી છે રૂલર કરીને, જેને મતલબ આ શોર્ટમાં તમે થોડું ઇન્ટ્રોડક્શન થોડા ફેમિલિયર થાઓ એના માટે મેં આ પીપીટી સ્લાઇડ એડ કરી છે આમાં, જેમાં આર ફોર રેકગ્નાઇઝ. પહેલો સ્ટેપ એ આવે કે તમે ઇમોશનને તમે પહેલા જાણો કે તમે કયા ઇમોશન્સ થી પસાર થઈ રહ્યા છો. તો ઇમોશન્સ અને ઇમોશન્સમાં તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા છે, તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમારો વોકલ ટોન કેવો થઈ જાય છે, તો તમારા ઇમોશન્સને તમે વધારે સમજી શકો. એટલે સમજવું એટલે ખાલી એટલું સમજવું નહીં કે તમે હેપી મૂડમાં છો, ગુસ્સામાં છો કે ડરમાં છો, પણ સાથે સાથે કે એની ઇન્ટેન્સિટી કેટલી છે. તમે જયારે ગુસ્સામાં આવો છો તો તમારા ગુસ્સામાં તમારું ચહેરો લાલ તો નહીં થઈ જતો ને, તમે તમારી બોડી લેંગ્વેજ કોઈની ઉપર મતલબ આમ અગ્રેસિવ તો નહીં થઈ જતી ને, વોકલ ટોન એટલે અવાજ ઊંચો નહીં થઈ જતો ને, એ બધું પણ તમારે રેકગ્નાઇઝ કરવાનું છે. તમારા ઇમોશન્સ કયા તમને ફીલ કરી રહ્યા છો ને એમાં તમારામાં શું ચેન્જીસ આવે છે. સેકન્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ. તમે અન્ડરસ્ટેન્ડ કરો કે આ ઇમોશન્સ નું ઓરિજિન ક્યાં છે, મને કઈ બાબતમાં વધારે ગુસ્સો આવી જાય છે કે કઈ બાબતમાં મને અંદર ડર આવી જાય છે, અને ડર કેમ આવે, આ વાતમાં ડર કેમ આવે છે, એની પાછળ રૂટ શું છે. હોઈ શકે કે મારા બાળપણના ટ્રોમા હોઈ શકે, કે એવા અનુભવો હોય કે એવું કંઈ કન્ડિશનિંગ થઈ ગયું હોય, એના કારણે એના કોન્સિક્વન્સીસમાં આ વસ્તુ હોઈ શકે. તો આ અન્ડરસ્ટેન્ડિંગ આવવાથી તમારો અડધો પ્રભાવ એ બધી વસ્તુમાં ઘટી જાય. થર્ડ છે લેબલિંગ. હવે તમે એ ઇમોશન્સને તમે જાણ્યા પછી એને પ્રોપર એને લેબલાઇઝ કરો કે ભાઈ એને પ્રોપર વર્ડથી કે ભાઈ હા હું ગુસ્સે છું, હા મને અત્યારે અકળામણ થઈ રહી છે, કે મને ઈર્ષા થઈ રહી છે, કે મને મતલબ એ વસ્તુ લેબલિંગ થઈ ગઈ. તમે એને એક લેબલમાં તમે નાખો છો કે ભાઈ મને એકચ્યુઅલી આ જ છે મારું ઇમોશન. એના પછી છે એક્સપ્રેસ. હવે જયારે તમને ખબર પડી ગઈ, તમે પહેલા રેકગ્નાઇઝ કર્યું, અન્ડરસ્ટેન્ડ કર્યું, લેબલિંગ કર્યું, પછી હવે એને એક્સપ્રેસ કેવી રીતે કરશો એને સમજવાની વાત છે. તો આપણે એક વસ્તુ આપણે કહેતા હોઈએ છીએ કે સમય, સ્થળ અને વ્યક્તિ. તો સમય કયો છે, સ્થળ કયું છે, અને વ્યક્તિ કોણ છે. વ્યક્તિ કોણ છે એટલે કે તમારા એની સાથે કેવા રિલેશન્સ છે, તમારા ઓથોરિટીમાં છે કે તમારા ઘનિષ્ઠ મિત્ર છે કે તમારા રિસ્પેક્ટેડ પ્લેમાં જાય છે, એ રીતે. પછી તમારું કલ્ચર પ્રમાણે કે કલ્ચર પ્રમાણે તમારે એમની સાથે કેવી રીતે બિહેવ કરવાનું છે, અને સમય કેવો છે. તો આ બધા પ્રમાણે જેટલું યોગ્ય રીતે તમે ઇમોશન્સને એક્સપ્રેસ કરો એને ઇમોશનલ મેચ્યોરિટી સાથે સરખાવતા હોય. લાસ્ટ આમાં છે રેગ્યુલેટિંગ. રેગ્યુલેટિંગ એટલે જ્યારે તમે આ વસ્તુ કરવા લાગો ત્યારે પછી તમારે રેગ્યુલેટ કરવાનું છે. મતલબ કે હવે રોજ બરોજ તમારે એવરી ડે આ વસ્તુને ડીલ કરવાનું છે, કે રોજ તમારે વસ્તુને એક્સરસાઇઝ કરવાનું છે કે ભાઈ ખરેખર મને જેમ કે સપોઝ કોઈને એંગર મેનેજમેન્ટ જ્યારે આપણે શીખવાડતા હોઈએ ત્યારે એમાં પણ આ વસ્તુ બહુ આવે છે કે તમને ગુસ્સો કેમ આવ્યો. ગુસ્સો જે પરિસ્થિતિથી આવ્યો એ પરિસ્થિતિ ગુસ્સાનું કારણ છે કે પરિસ્થિતિ પાછળ જોડાયેલા તમારા પોતાના બિલીફ સિસ્ટમ એના કારણ છે, કે કોઈ બીજાનો ગુસ્સો છે એ ટ્રાન્સફર આમાં થયો છે. એટલે એ જ વસ્તુ આપણે શીખવાડતા હોઈએ છીએ એમાં પણ. અને આ પણ એવું છે કે તમે આને એવું કહી શકાય કે એનાલિસિસ, તમારા ઇમોશન્સનું એનાલિસિસ કરો. એને પહેલા તમે અસેસ કરો કે ભાઈ તમે પહેલા તો કયા ઇમોશન્સ આવી રહ્યા છે, અને ઇમોશન્સમાં તમારા શું ચેન્જીસ તમારા બોડી લેંગ્વેજમાં, તમારા ટોનમાં, તમારા ફેશિયલ એક્સપ્રેશનમાં, એટલે કે ફિઝિયોલોજીકલ અપિયરન્સમાં તમારામાં ક્યાં ક્યાં ચેન્જીસ આવી રહ્યા છે. પછી અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ કેમ આવ્યા, અને આવ્યા તો આનાથી કન્સિક્વન્સીસ શું થઈ રહ્યું છે. શું ગુસ્સો થવાથી તમને સારું લાગી રહ્યું છે, એને કન્સિક્વન્સીસ કેવા છે, તો એ વિશે. પછી લેબલિંગ, પછી તમે એને ઇમોશન્સને લેબલ કરો કે ભાઈ ઇમોશન્સ ખરેખર કયા છે, અને પછી એને એક્સપ્રેસ કરો તમારા રિલેશનશિપ વ્યક્તિ સાથે જે હોય, સમય જે પ્રમાણેનો હોય, જે કલ્ચર હોય, અને જે બાબત હોય એ બાબતની કન્ટેક્સ્ટમાં એ વસ્તુને તમારે એક્સપ્રેસ કરવાનો છે. ઓકે, હવે આપણે વાત કરીએ કોમ્પોનન્ટ્સ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એને આપણે વન બાય વન આપણે સમજીશું. હવે જેમાં આપણે વાત કરીએ સેલ્ફ અવેરનેસ. સેલ્ફ અવેરનેસ ની વાત કરીએ તો ઇટ refers to ability to recognize, understand one's emotions, experience, thoughts, motives, strengths and limitations. એટલે કે
મેં રિકગ્નાઇઝ કરો, અન્ડરસ્ટેન્ડ કરો પોતાના ઇમોશન્સ, કે તમારા ઇમોશનલ એક્સપિરિયન્સ કેવા છે, તમને કેવું લાગી રહ્યું છે, અને એ ઇમોશન્સમાં તમારા થોટ્સ કેવા ચાલી રહ્યા છે, એના મોટિવ શું છે, સ્ટ્રેન્થ શું છે, લિમિટેશન શું છે. એટલે પહેલી વસ્તુ કે ઇમોશનલ એક્સપિરિયન્સ કેવા થાય છે. હવે જેને કોઈ ગુસ્સામાં હોય વ્યક્તિ, તો ઓબ્વિયસલી એના માટે એ સારો અનુભવ તો ના જ હોય. એવી રીતે કોઈ ડરમાં હોય તો એના માટે સારો અનુભવ ના હોય. તો હવે એ ઇમોશન એક્સપિરિયન્સ કેવા થાય છે એ આપણે અવેર કરવાનું કે એમાં મને કેવું ફીલ થાય છે. હવે જેમ કે સપોઝ જેને ડર હોય તો એને શ્વાસોશ્વાસ વધી જાય, હાર્ટબીટ વધી જાય, કંઈક ભાગી જવાનું, મતલબ કંઈક સેફ સાઈડ જવાનું, મતલબ આમ શોધ્યા કરે, એવું મતલબ એવા અનુભવ થાય. થોટ શું ચાલે, થોટમાં એવું આવે કે ભાઈ મને કઈ થઈ જશે, હે ને, કે હમણાં મને કઈ એટેક વેટેક આવી જશે, એમાં કઈ વિચારો આવી શકે. મોટિવ, તો હવે તમારે સમજવાનું કે આ ઇમોશન્સ નું મોટિવ શું છે, આવા પાછળનું કારણ શું હોઈ શકે કે મને કેમ આવા ઇમોશન્સ ફીલ થયા. હવે જયારે આ ઇમોશન્સ ની વાત કરીએ છીએ તો પછી હવે આ જ વસ્તુનો પછી કે ભાઈ આવું મને ફીલ કરવાથી આ મારી કેટલી સ્ટ્રેન્થ છે, મતલબ આ મને કેટલું મને હિંમત આપે છે, અને લિમિટેશન કે આના લીધે મને કેટલું નુકસાન થઈ રહ્યું છે, અથવા તો નેગેટિવ પોઈન્ટ છે આના. તો પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ એ પ્રમાણે પણ એને સમજવાનું. હવે જે વ્યક્તિ પોતાના ઇમોશન્સને જેટલા સારી રીતે સમજી શકે, આઈડેન્ટિફાઈ કરે, અને એ ઇમોશન્સમાં એ કેવું ફીલ કરે છે એ આઈડેન્ટિફાઈ કરે, અને એ ફિલિંગને ફીલ કરે, એ વ્યક્તિ પોતાના ઇમોશનલ ટ્રિગરને મતલબ કંટ્રોલ કરી શકે, અથવા તો આપણે કહી શકીએ રેગ્યુલેટ કરી શકે. એટલે કે આવા વ્યક્તિઓ, જે વ્યક્તિ પોતાના ઇમોશન્સ પર સંયમ મેળવે, કંટ્રોલ તો પાછું થોડો અલગ વર્ડ થઈ જાય, પણ સંયમ ઇઝ ધ રાઈટ વર્ડ, કે જેટલું એ સંયમ રાખે, ધીરજ રાખે, પેશન્સ રાખે, સમજી શકે પોતાના ઇમોશન્સને, એટલું એ ઇમોશન્સને સારી રીતે એક્સપ્રેસ કરી શકે, રેગ્યુલેટ કરી શકે. એટલે કે એ પોતાના બિહેવિયર પર એનું પ્રભાવ ઓછો કરી શકે. જેમ આપણે વાત કરીશું ને, અત્યારે આપણે જોઈએ છે કે હવે તો ઇન્સ્ટાગ્રામમાં એવી ઘણી બધી રીલ્સ આવે છે કે બધી ક્રાઇમ થાય છે, કે લોકો ગુસ્સામાં નાની નાની વાતમાં ખૂન કરી નાખે, કે કોઈ મોટી ઈજા કરી નાખે. તો આ બધું શું બતાવે? આ બધું બતાવે છે કે એમના પોતાના ઇમોશન્સ પર એમના કંટ્રોલ નથી, અને એના પછી એ લોકોએ પછી જે ભોગવવાનું હોય છે આપણને ખબર છે. પણ વસ્તુ એ છે કે વ્યક્તિ પછી આજીવન પછી એ પોતાના એક્ટ માટે, બિહેવિયર માટે પછતાતો રહે છે, પણ એનો કોઈ ફાયદો પછી ના હોય. એટલે એ બતાવે છે કે ઇમોશનલી એ લોકો કેટલા વીક હોય છે, કે જેના કારણે એ પોતાના ઇમોશન્સને કંટ્રોલ નહીં કરી શકતા, સમજી નહીં શકતા, અને ઇમોશન્સથી પ્રેરાઈને કોઈની ઉપર એ એક્ટ કરી દે, બિહેવિયર કરી દે, કોઈને મારી દે. હવે જેમ કે એક એક્ઝામ્પલ, બીજું એક થોડું માઇલ્ડ એક્ઝામ છે, અને માઇલ્ડ એક્ઝામ્પલ છે કે જે સ્ટુડન્ટ એક્ઝામના ટાઈમે બહુ જ ફિયરમાં હોય, જેને એક્ઝામ ફિયર કહીએ, એક્ઝામ ફોબિયા બી ઘણાને હોઈ શકે છે. તો એક્ઝામ એન્ઝાઇટી જયારે આવે ત્યારે એનામાં એ ઇમોશન્સ એટલું એના પર હાવી થઈ જાય, તો પ્રિપરેશન કરે ને ત્યારે પ્રિપરેશન પ્રોપર કરી ના શકે, અથવા પ્રિપરેશન એને બહુ ટાઈમથી કરતા હોય, પણ એક્ઝામ જેવું આવે ત્યારે એ લોકો ભૂલી જાય, આવડતું હોય તો પણ ભૂલી જાય, લખી ના શકે પ્રોપર, એમના હાથ ધ્રુજવા લાગે. એવું મતલબ આવા થોડા ઇન્ટેન્સિટી કેસીસ બી આવતા હોય છે, કે જેને એક્ઝામ એન્ઝાઇટી હોય તો એ લોકો મતલબ નાઇટમાં સુઈ ના શકે, કે ભાઈ મારી પ્રિપરેશન તો પ્રોપર છે કે નહીં, કાલનું એક્ઝામમાં હાર્ડ પેપર આવી ગયું તો હું શું કરીશ, એવું બધું વિચારવા લાગે. બીજું છે સેલ્ફ રેગ્યુલેશન. Emotional regulation refers to ability to manage emotional experience effectively. It involves controlling impulses, delaying gratification, and responding to emotion in constructive way. હવે આપણે જે પહેલું વાત કરી કે પહેલા એ સેલ્ફ અવેર થાય, એને અવેરનેસ થાય કે ભાઈ આ મારા ઇમોશન્સ જે છે એ એનાથી મારા ફિઝિયોલોજીકલ ચેન્જીસ શું આવે છે, એનું ઓરિજિન ક્યાં છે, અને એનાથી મારા
શું પોઝિટિવ પોઈન્ટ છે ને શું નેગેટિવ પોઈન્ટ છે, એ મને કેટલું નુકસાનકારક છે, એ બધું મતલબ સમજે એમ. હવે સમજ્યા પછી શું, હવે એને રેગ્યુલેટ કરવાની વાત છે કે ભાઈ તમે અન્ડરસ્ટેન્ડ તો કરી લીધું, તમે સેલ્ફ અવેર થઈ ગયા. સેલ્ફ અવેરમાં મતલબ કે તમે એ પણ સમજી લીધું કે આવી આવી પરિસ્થિતિઓ જયારે આવે છે મારી સામે, ત્યારે મને ગુસ્સો આવે છે, તો મારો ગુસ્સો આવે છે ત્યારે હું આવા પ્રકારનું વર્તન કરી દઉં છું. ઘણા લોકો ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર હોય કે ગુસ્સામાં વસ્તુઓ ફેંકીને તોડી નાખે, પછી એ પસ્તાય કે ભાઈ મારા ગુસ્સામાં વસ્તુ તોડી નાખી. પણ એ વસ્તુ જયારે એને સમજમાં આવે ત્યારે ગુસ્સો એ પ્રમાણમાં ઓછો થઈ જાય અને અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. પણ હવે એની આગળ શું કરી શકાય, હવે સેલ્ફ રેગ્યુલેશન કરવાનું કે ભાઈ તમારા જે ઇમોશન્સ માટે ઇમ્પલ્સિવ આવે છે અને તમે ઇમ્પલ્સમાં આવીને જે એક્ટ કરી દો છો કે ડિસિઝન લઈ લો છો, એના કારણે તમને બહુ મોટું નુકસાન થતું હોય છે રિલેશનશિપમાં કે બિઝનેસમાં, બધામાં. તો સેલ્ફ રેગ્યુલેશનમાં એવું છે કે તમે તમારા ઇમોશન્સને તમારે સપ્રેસ નથી કરવાના, પણ તમે એ લર્ન કરો છો કે આને કન્સ્ટ્રક્ટિવ વે એટલે યોગ્ય રીતે આને હું કેવી રીતે વાળી શકું. હવે જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે ભાઈ એંગર ઇટસેલ્ફ ઇઝ નોટ પ્રોબ્લેમેટિક. ગુસ્સો પોતાનામાં કોઈ એવો પ્રોબ્લેમ નથી. However, shouting, aggression or destructive behavior resulting from uncontrolled anger can create significant difficulties. પણ તમે ગુસ્સામાં જે તમે ચિલ્લાવો છો કે તમે કઈ વસ્તુઓ ફેંકો છો કે એવા બિહેવિયર કરો છો, તમારો ગુસ્સો કાબુમાં ના હોવાના કારણે, એના કારણે એ પ્રોબ્લેમ છે, ગુસ્સો પ્રોબ્લેમ નથી. એટલે જયારે ગુસ્સામાં હોય ત્યારે તમે ગુસ્સાને રેગ્યુલેટ કેવી રીતે કરો કે ભાઈ તમને વસ્તુ કઈ ગમી નથી તો તમે વસ્તુને એક કન્સ્ટ્રક્ટિવ વેમાં તમે ડિલિવર કરો સામેવાળા વ્યક્તિ જોડે. ભાઈ તમે આ વસ્તુ છે મને હર્ટ થયું છે, એના લીધે મને નથી ગમ્યું કે તમે મને કહ્યા વગર મારા વિશે મારા બિહાફમાં તમે આ ડિસિઝન લઈ લીધું, કેવી રીતે. તો તમારું ઇમોશન્સ તમે રેગ્યુલેટ કરો કે તમારું હર્ટ થયું છે તમે, તો તમે એ વસ્તુને જાહેર કરો છો. પછી છે ઇમોશનલ એક્સપ્રેશન. તો જે મેં એક્ઝામ્પલ આપ્યું એ જ કે તમે અહીંયા શું કરો છો, તમે હેલ્ધી વેમાં રિસ્પેક્ટફુલી તમારા ફિલિંગને બહુ ક્લિયરલી બતાવો છો સામેવાળાને કે ભાઈ મને આ ફિલિંગ આવી રહી છે, તમે આ વસ્તુ કરી એના કારણે. પછી મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ઇમોશનલી મેચ્યોર પર્સન હોય એ કોઈનાથી દુઃખી છે, કોઈના એક્સથી દુઃખી છે તો શું કહેશે કે I felt disappointed when my contribution was overlooked. એટલે કે મેં જે કન્ટ્રીબ્યુશન આપ્યું છે એને નજરઅંદાજ કરવામાં આવે છે, એ મને ડિસઅપોઇન્ટેડ ફીલ થયું એના કારણે, મને નથી ગમ્યું એવું બતાવે. પણ જે ઇમેચ્યોર હશે શું કહેશે કે ભાઈ યુ નેવર અપ્રિશિએટ એનીથિંગ આઈ ડુ. હું કંઈ પણ કરું તમને ક્યારેય એ વસ્તુને અપ્રિશિએટ નહીં કરતા. તો ગુસ્સો આવે છે જાહેર કર્યો અને પેલામાં તમે સીધું સ્ટેટમેન્ટ બતાવ્યું, તમારી ફિલિંગ તમે એક્સપ્રેસ કર્યું કે તમે મારા કન્ટ્રીબ્યુશનને તમે નજરઅંદાજ કરો છો, ખરેખર મને ડિસઅપોઇન્ટેડ કરી દીધો. એટલે કે મને હવે મોટિવેશન નહીં રહે આવું બધું કરવાનું, એવું મેસેજ પાસ કરે છે. જેથી સામેવાળો વ્યક્તિ પણ એ વસ્તુને નોટિસ કરે કે ભાઈ યાર મેં આ વસ્તુ નહીં ગમી તો હવે આ વસ્તુ મારે ધ્યાનમાં રાખવી પડશે, એવી રીતે એ વસ્તુને લેશે. જયારે પેલું કીધું કે તમે ક્યારેય મારી વસ્તુને તમે કરતા નથી, સામેવાળો વ્યક્તિ બી એને એવી રીતે જોશે કે ભાઈ આ તો અમે તો ઓવર રિએક્ટ જ કરી દે છે, તો આને એને પછી જે બાબતને રજૂ કરવાની છે એ બાબત તો પિક્ચરમાં આવશે જ નહીં, ખાલી એના ઇમોશન્સ ઉપર જ વાત થશે કે આ બહુ ગુસ્સાવાળો વ્યક્તિ છે, કે આ હંમેશા સેડ જ રહેતો હોય છે, આ હંમેશા નેગેટિવ વાતો જ કરતો હોય છે. એટલે જે બાબતની ચર્ચા થવી જોઈએ, જે બાબતનો મેસેજ પહોંચવો જોઈએ એ પહોંચતો નથી. એમ્પથી. હવે અત્યારે આપણે જે 3 સ્ટેપની વાત કરીને એમાં તમે જુઓ કે એમાં ઓન સેલ્ફની વાત કરી છે, મતલબ પોતાની જ વાત કરી છે કે તમે પોતાના ઇમોશન્સને સમજો, એને રેગ્યુલેટ કરો, એને એક્સપ્રેસ કરો. હવે વાત કરી છે એમ્પથી. એમ્પથીમાં શું છે કે આપણે હવે બીજાના ઇમોશન્સને પણ સમજવા, એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ખાલી પોતાના ઇમોશન્સને સમજવા અને રેગ્યુલેટ કરવા સુધી સીમિત નથી, પણ તમે બીજાના ઇમોશન્સને પણ તમે સમજો અને
એને પણ તમે એડ્રેસ કરો અને એને પણ તમે વેલિડેટ કરો એ વ્યક્તિ સાથે. Empathy refers to the ability to understand and share another person's emotional experience. It is one of the most important components of emotional maturity because human relationships depend upon mutual understanding and compassion. એટલે કે તમે જ્યારે બીજાના ઇમોશન્સને સમજો છો, એડ્રેસ કરો છો, ત્યારે તમે ફક્ત સામેવાળાનું રિસ્પેક્ટ નથી કરતા, પણ એની ઇમોશનલ નીડને પણ વેલિડેટ કરો છો. તો એના કારણે તમારા સંબંધો વધારે ગાઢ થાય છે, તમારું બોન્ડ વધારે સ્ટ્રોંગ થાય છે, જેના કારણે તમારી રિલેશનશિપ સારી રહેશે, તમે વધારે સારી રીતે કામ કરી શકશો, એક ઓપનનેસ આવશે એકબીજા વચ્ચે. Empathy allows individual to recognize emotional signals in others and respond sensitively. Just a minute. હા, તો એમ્પથી છે એ તમારા સામેવાળાના ઇમોશન્સને તમે સમજી શકો, તમે એને એ પ્રમાણે વેલિડેટ કરો, તમે તમારા કોન્ફ્લિક્ટને તમે સોલ્વ કરી શકો, તમારા સોશિયલ બોન્ડ વધારે સ્ટ્રોંગ કરી શકો. જેમ કે કોઈ વ્યક્તિને કોઈ પર્સનલ લાઈફમાં લોસ થયો હોય, મોટો બિઝનેસમાં લોસ થઈ ગયો હોય, યા ઘરમાં કોઈની ડેથ થઈ ગઈ હોય, અથવા કોઈનો ડાયવોર્સ થઈ ગયો હોય, તો તમે એ પરિસ્થિતિમાં સામેવાળાની ફિલિંગને એડ્રેસ કરો કે ભાઈ એને કેવું લાગતું હશે, એની જગ્યા પર આપણે રાખીને જોવું કે ખરેખર હું એની જગ્યાએ હતું મને કેવું ફીલ થતું. અને એ જ એમ્પથી છે કે તમે કોઈ બીજાની જગ્યા પર રાખીને એના ઇમોશન્સને તમે અન્ડરસ્ટેન્ડ કરો અને એ પ્રમાણે તમે એને વેલિડેટ કરો, એની સાથે એની પર ડિસ્કશન કરો, એને સાંભળો, એક્ટિવ લિસનિંગ કરો. બરાબર, તો એ રીતે તમારી અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ ઓર વધારે ગ્રોથ થશે ઇમોશન્સને લઈને. પછી છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી મતલબ કે તમે જવાબદારી લો. તો શેની જવાબદારી લેશો તમે? તો જ્યારે તમારા ઇમોશન્સ કોણ ફીલ કરે છે તમે કરો છો, ઇમોશન્સમાં આવીને વિચારો કોણ કરે છે તમે કરો છો, એમાં એક્ટ કોણ કરે છે તમે કરો છો. તો પછી તમારા થોટ્સ, ઇમોશન અને બિહેવિયર પણ જવાબદારી તમારી હોવી જોઈએ. એવું કહીને એમ ઘણી વાર આપણે સાંભળતા હોય છે કે ભાઈ ગુસ્સામાં થઈ ગયું, મારે ગુસ્સામાં બોલાઈ ગયું. તો એવું ના હોવું જોઈએ. તમે તમારા ઇમોશન્સ છે, તમારા થોટ્સ છે, તમારા બિહેવિયર છે, તો એની સંપૂર્ણ જવાબદારી તમારી હોય. સો જે ઇમેચ્યોર વ્યક્તિ હોય છે એ લોકો શું કરતા હોય છે, હંમેશા પોતાના ઇમોશનલ જે એક્સપ્રેશન છે, એક્ટ છે, એના માટે બીજાને બ્લેમ કરે કે ભાઈ ત્યાં આવું કર્યું એટલે હું ગુસ્સે થયો, ત્યાં આવું ના કર્યું તો આવું ના થતું, કેમ ત્યાં આવું ના કર્યું તો હું તને આવું ના કહેતો. સમજ્યા? એટલે જે ઇમેચ્યોર વ્યક્તિ હોય હંમેશા બીજાને બ્લેમ કરવામાં સમય બગાડે. જે મેચ્યોર વ્યક્તિ છે એ હંમેશા પોતાના ઇમોશન, થોટ્સ અને બિહેવિયરથી રિસ્પોન્સિબિલિટી લે. પછી છે ફ્રસ્ટ્રેશન ટોલરન્સ. તો ઘણી વાર કેવું હોય કે આપણે લાઈફમાં ઘણા બધા ગોલ્સ રાખીને બેઠા હોય અને એના માટે બહુ મહેનત કરતા હોય, સખત મહેનત કરતા હોય, અને છતાં પણ આપણને પરિણામ જલ્દી મળતું ના હોય. તો ઘણી વાર એ આપણને ફ્રસ્ટ્રેટ કરી દે. એ પછી કરિયરમાં હોય કે તમારા રિલેશનમાં પણ હોય કે તમે રિલેશનમાં પણ તમે ઘણું ઇન્વેસ્ટમેન્ટ આપતા હોય, પણ સામે તમને કોઈ એવું ગેટબેક ફીડબેક મળે નહીં, તો તમે તરત ફ્રસ્ટ્રેટ થઈ જાઓ કે કેમ આવું થાય, મારી સાથે જ આવું કેમ થાય. તો અહીંયા ફ્રસ્ટ્રેશન ટોલરન્સ પણ એક ઇમોશનલ સિસ્ટમનો પાર્ટ છે. એ તમારે સમજવું પડે કે દરેક વસ્તુ તમે જેટલું ઇન્વેસ્ટ કરો એટલું તમને સામે મળી જાય એવું જરૂરી નહીં હોતું, અથવા તમે જે ડિસાઈડ કર્યું હોય એ પ્રમાણે જ
બધી વસ્તુ થાય એ પણ જરૂરી નહીં હોતું, કે આમાં બહુ મલ્ટિપલ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હોય છે, એ બધી વસ્તુને આપણે સમજવી પડે. તો એટલું એ બી અન્ડરસ્ટેન્ડિંગ જેવી આપણા અંદર આવે કે જેમ કે વિદ્યાર્થીના માર્ક્સ એના હાથમાં નથી, એની તૈયારી એના હાથમાં, તૈયારી કરી શકે, એ રિઝલ્ટ ના લાવી શકે. એ રિઝલ્ટ તો સામે પેપરમાં પરફોર્મ કેવું થાય ને સામે તપાસવાનો માપદંડો કેવા છે એના આધાર પર નક્કી થતું હોય. એટલે તમારે એ જ વસ્તુ પર ધ્યાન રાખવું પડે કે આનું એક્સેપ્ટન્સ બી રાખવું જોઈએ કે તમે જે વસ્તુ કરો છો એનું હંમેશા પોઝિટિવ આઉટકમ જ આવશે એવું જરૂરી હોતું નથી. રિઝિલન્સ ની અગર વાત કરીએ તો ઘણીવાર આપણી લાઈફમાં એવા પડાવ આવતા હોય છે કે જેના કારણે બહુ મોટો લાઈફમાં ચેન્જ આવી જાય. જેમ કે સપોઝ કોઈ બહુ સારી સેલેરીની જોબ અચાનક જ કંપની બંધ થઈ જાય, તો કોઈ બિઝનેસમાં બહુ મોટું રોકાણ કર્યું હોય ને એ બિઝનેસ જ ઠપ થઈ જાય, તો કોઈનું ઘરમાં મેં કહ્યું કે કોઈનું લાઈફ પાર્ટનરની ડેથ થઈ જાય, અથવા કોઈ બાળક કોઈ મતલબ નવજાત બાળક હોય ને એનું એક્સિડન્ટ થઈ જાય, તો મતલબ એવા કોઈ મોટા આપણે કહી શકાય કે એવી ઘટનાઓથી લાઈફમાં કોઈ બહુ મોટો ચેન્જ આવી જાય કે એની સાથે આપણે કોપ અપ કરવાની બહુ મોટી રિક્વાયરમેન્ટ, ત્યારે રિઝિલન્સ કામમાં આવે. તમારે એ સિચ્યુએશનમાં તમારે ઇમોશનલ મેચ્યોરિટી સાથે એ વસ્તુને તમારે હેન્ડલ કરવાની હોય. હવે આપણે વાત કરીએ પર્સનાલિટી અન્ડરસ્ટેન્ડિંગ માટે. તો પર્સનાલિટી અન્ડરસ્ટેન્ડિંગમાં અગર જુઓ તો જે આપણે ઓલરેડી આપણે બેઝિક ડેફિનેશન તો ખબર છે કે ભાઈ એક પર્સોના વર્ગથી આવેલું છે કે ભાઈ કે દરેક વ્યક્તિ એક ફેસ માસ્ક પહેરીને ફરે છે અને એના કારણે જે ઓળખાય એને પર્સનાલિટી. પણ એકચ્યુઅલી સાયકોલોજીમાં એવું નથી. સાયકોલોજીમાં એવું છે કે તમારા બિલીફ સિસ્ટમ, તમારા ઇમોશન્સ, તમારા થોટ પેટર્ન્સ, તમારી બોડી લેંગ્વેજ, તમારા વોઇસ ટોન, પોસ્ચર, તમારા ડિસિઝન્સ, તમારા રિલેશનશિપ, આ બધું જ તમારી પર્સનાલિટીને શો કરે. તમે કેવી રીતે બીજા સાથે ઇન્ટરેક્ટ કરો છો, તમારા સમાજ સાથે, તમારા સોશિયલ એન્વાયરમેન્ટ સાથે, એ બધું જ તમારું પર્સનાલિટી બતાવે. તો તમે જેટલું તમારા પર્સનાલિટીને અન્ડરસ્ટેન્ડ કરી લો એટલું તમે તમારા પોતાનામાં ચેન્જીસ લાવી શકો, પોઝિટિવ ચેન્જ લાવી શકો. ઓબ્વિયસલી તમારા કોમ્યુનિકેશન સારું કરી શકો, તમારું રિલેશનશિપ ઇમ્પ્રુવ કરી શકો, તમારા પર્સનલ પ્રોફેશનલ ગ્રોથમાં પણ. और definition શું છે? તો personality is the dynamic organization within the individual of the psychophysical system that determines the adjustment to the environment. એટલે કે personality છે ને એ થોડું ડાયનામિક છે, મતલબ થોડું ગતિશીલ છે. જેમ જેમ સમય વધતો જાય, જેમ જેમ તમને અનુભવો થતા જાય, એમ એમ તમારા પર્સનાલિટીમાં પણ એવા ચેન્જીસ આપોઆપ થતા રહેતા હોય છે. હવે પર્સનાલિટી ડેવલપમેન્ટ જે વાત કરીએ આપણે, તો એમાં કઈ કઈ વસ્તુઓ કન્ટ્રીબ્યુટ કરતા હોય છે. તેમ એક તો તમારું બિહેવિયર, લાઈફ પરસેપ્શન, તમારું થિંકિંગ પેટર્ન, તમારું એટીટ્યુડ અને ઇમોશનલ સ્કિલ્સ. તો ઇમોશનલ સ્કિલ્સ તો આપણે આગળ વાત કરીએ, તમે ઇમોશનલ સ્કિલ્સમાં તો તમે કેવી રીતે કામ કરી શકો. બિહેવિયર, તો બિહેવિયર તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો કે હું સર્ટેન ટાઈપ ઓફ બિહેવિયર મારું કેમ થાય છે. આપણે જેમ હમણાં આગળ વાત કરી કે આપણા જે બિહેવિયર છે એ ઇમોશનથી ઇન્ફ્લુઅન્સ હોય છે, અથવા તો આપણા બિલીફ સિસ્ટમથી ઇન્ફ્લુઅન્સ હોય છે. જેવું આપણે માનીએ છીએ એવું વિચારીએ છીએ, જેવું વિચારીએ છીએ એવું અનુભવીએ છીએ, જેવું અનુભવીએ છીએ એવું વ્યક્ત કરીએ છીએ. હવે લાઈફ પરસેપ્શન એટલે તમે લાઈફને કેવી રીતે તમે પરસીવ કરો છો, તમે માણસોને કેવી રીતે પરસીવ કરો છો, તમે સિચ્યુએશનને કેવી રીતે પરસીવ કરો છો, એ પ્રમાણે પણ તમારું પર્સનાલિટી બને. જેમ કે આપણે વાત કરીએ, અમુક વ્યક્તિઓ ઓપ્ટિમિસ્ટિક પર્સનાલિટી ટ્રેટ્સ વધારે દેખાય કે એ લોકો હંમેશા આશાવાદી હોય. એમના લાઈફમાં ગમે તેટલું પણ કંઈ વર્કઆઉટ ના થતું હોય છતાં પણ એ લોકો આશાવાદી રહેતા હોય છે કે ના ના એમ
આટલું હજુ તો આનાથી હજુ બેટર થશે એમ આશાવાદી વે ઓફ થિંકિંગ. એટલે તમે હંમેશા એક નેગેટિવ થિંકિંગમાં જાઓ છો, અથવા તો તમે જ્યારે કોગ્નિટિવ એરર જ્યારે ભણશો સીબીટીમાં એમાં કે એમાં ઘણા અલગ અલગ ટાઈપના એરર્સ છે. તો એ એરર્સ તમારામાં હોય, જેમ કે સપોઝ મેન્ટલ ફિલ્ટર કરીને એરર આપે કે તમે હંમેશા બધી આખી બાબતોમાંથી તમે ફક્ત નેગેટિવ જ ફિલ્ટર કરીને જુઓ છો અને પોઝિટિવને સાઈડમાં કરો. બીજા એવા પ્રકારની એરર હોય કે તમે યા તો તમે બધું જ જોઈએ અથવા કંઈ વચ્ચે વાળું તો ચાલતું નથી, અથવા તો મને આખું મને બધું સારું લખવું જોઈએ અથવા તો ખરાબ હોય તો ચાલે, પણ મને વચ્ચે વાળું તો નહીં જોયું. તો એ પણ એક કોગ્નિટિવ એરર છે. ઘણી વાર અમુક લોકો ફિલિંગના બેઝ ઉપર થિંક કરતા હોય. તો સપોઝ કોઈ વ્યક્તિ મળું છું તો મને કેવી વાઇબ આપે છે, મને એની જોડે રહીને મને સારું ફીલ થાય, મતલબ કે સારો માણસ એવું રીતે વિચારવા લાગે. તો મતલબ તમે વાઇબના આધારે બી વિચારો છો, પણ એ પણ કોગ્નિટિવ એરર છે. તો એ બધી એરર ના કારણે પણ તમારું જે થિંકિંગ પેટર્ન હોય એ રીતે વે ઓફ ટોકિંગ ઘણી વાર લોકોને હાઈ ટોનમાં જ વાત કરતા હોય, અથવા અમુક લોકો એકદમ લો ટોનમાં વાત કરતા હોય, અમુક લોકો મોનોટોનસ ટોનમાં વાત કરતા હોય. મોનોટોનસ મતલબ કે જેમ રોબોટ બોલતા હોય કે એનો આરો અવરો હોય શું બોલે, તો એનું આપણને અંડરસ્ટેન્ડ જ ના આવે કે એની બાબત ગંભીર છે કે લાઈટ છે. એટીટ્યુડ, તમારો એટીટ્યુડ કેવો છે લાઈફમાં? તમારી પાસે હંમેશા સારા અનુભવ પણ થશે અને ખરાબ અનુભવ પણ થશે, પણ તમારો એટીટ્યુડ કેવો છે? તમે પોઝિટિવ એટીટ્યુડ સાથે એ વસ્તુને ડીલ કરો છો કે તમે પીછે હટ કરતો છો, એ બાબત પણ એમાં અસર કરે. પર્સનાલિટીના કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો પછી પર્સનાલિટી આપણને યુનિક બનાવે છે. આપણે એકબીજા લોકોથી ભિન્ન કેમ છે? તો પર્સનાલિટીના લીધે કે દરેક વ્યક્તિ પરિસ્થિતિઓને અલગ અલગ રીતે જોવે છે. સપોઝ તમને એક એક્ઝામ્પલ આપું, વે ઓફ થિંકિંગના એક બાબતમાં કે આપણે અમુક વાર કિસ્સા જોતા હોય છે કે એક્ઝામમાં ફેલ જાય ને તો એ છોકરાએ સુસાઇડ કરી. તો શું એ જેટલા પણ સ્ટુડન્ટ એક્ઝામમાં ફેલ જાય તો શું બધા સુસાઇડ કરે? ના. તો કેમ એવું? અમુક સ્ટુડન્ટ 50% ખુશ છે, અમુક સ્ટુડન્ટ 90% પણ દુઃખી છે. તો આવું ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા કેમ છે? આ જ યુનિકનેસ છે કે લોકોની જોવાની વિચારવાની યુનિકનેસના કારણે લોકોના વ્યવહારોમાં આટલી બધી વૈવિધ્યતા જોવા મળતી હોય છે. કન્સિસ્ટન્ટ, હવે પર્સનાલિટી કન્સિસ્ટન્ટ હોવી જોઈએ. મતલબ કે આપણે એવું કહીએ ને કે ભાઈ આજે તો માણસ બહુ ખુશ છે તો બહુ જોલી પર્સનાલિટી ધરાવતો છે, એવું ના કહી શકાય. હવે એવા જ નેચરમાં, એવા જ મૂડમાં એ મોટા ભાગે આપણને જોવા મળતું નથી. તો આપણે એવું કહેવાય એટલે કન્સિસ્ટન્સી ઇઝ ધ મેટર. કે સતત એક જ પ્રકારના મૂડમાં અને એક જ પ્રકારના વ્યવહારો વ્યક્તિ કરતો હોય તો એવું કહી શકાય કે આ વ્યક્તિ પર્સનાલિટી ધરાવે છે. તમે ખાલી એક વાર કે બે વાર મળવાથી તમને એ વસ્તુ આઈડિયા ના આવે કે પર્સનાલિટી કેવી છે. પછી ડાયનામિક, અગેન જેમ આપણે ડેફિનેશનમાં જોયું કે પર્સનાલિટી એક ડાયનામિક છે, સતત ગતિશીલ રહે છે, ચેન્જ થયા કરે. એટલે તમને કેવા માણસો તમને દુનિયામાં મળે છે, એના સાથે તમારા એક્સપિરિયન્સીસ કેવા થાય છે, વર્લ્ડ સાથે તમારા એક્સપિરિયન્સીસ કેવા છે, એના કારણે પણ તમારી પર્સનાલિટીમાં થોડા અંશે બદલાવ ધીરે ધીરે આવતો જ રહે. ઘણી વાર લોકો તમારી સાથે કેવો વ્યવહાર કરે છે, મતલબ કે તમે સપોઝ અમુક પ્રકારનું બિહેવિયર કરો તો સામે લોકો એની સામે કેવું તમને પ્રતિક્રિયા આપે યા તો વ્યવહાર કરે છે તમારી સાથે, એના આધારે પણ તમારો બિહેવિયર એક પ્રકારનું ઢાળ શું કહેવાય કન્સ્ટ્રક્ટ થતું જાય કે તમે સતત હવે તમે કોઈ બિહેવિયર કરો. હવે જેમ કે જે લોકો કોમેડિયન હોય તો એ કોમેડી કરે તો જયારે કોમેડી કરતા હશે તો લોકો હસે જ નહીં, લોકો એને મતલબ શું કહેવાય એની સ્પીચ લે નહીં. તો એ માણસ એ પ્રકારની પર્સનાલિટી ક્યારેય એડપ્ટ જ ના કરે, કેમ કે એને સામેથી રિસ્પોન્ડો મળી નહીં રહ્યું.
તો જ્યારે વ્યક્તિને એવું હકારાત્મક રિસ્પોન્સ સમાજમાંથી સોસાયટી તરફથી મળવા લાગે એને તેનું બિહેવિયર વધારે કન્સ્ટ્રક્ટ થતું જાય, કન્સિસ્ટન્સી એમાં જળવાય ને એ પ્રમાણે પણ પર્સનાલિટી બનતી જાય. મલ્ટી ડાયમેન્શનલ એટલે કે પર્સનાલિટી જેમ એમ કહ્યું કે કોઈ એક વસ્તુ નથી, એ ઘણી બધી બાબતોનો સમૂહ છે, બધું ઘણું બધું ભેગું થઈને એક પર્સનાલિટી મળે. કે તમારા ઇમોશન્સ, તમારા થોટ્સ, એટીટ્યુડ્સ, વેલ્યુઝ, બિહેવિયર. વેલ્યુઝની આપણે વાત કરીએ કે આપણે શરૂઆતમાં તમે જુઓ કે દરેકના પેરેન્ટ્સ હોય કે ટીચર હોય એ હંમેશા એક સરખા જ મોરલ વેલ્યુઝ આપતા હોય કે ખોટું ના બોલાય, ચોરી ના કરાય, નિયમિતતા જાળવવી, સ્વાસ્થ્ય સારું રાખવું, આ બધું કહેવાય ને કોમન છે. પણ જેમ જેમ વ્યક્તિ મોટું થતું જાય અને જેમ જેમ એને એક અન્ડરસ્ટેન્ડિંગ કહો કે જે પ્રમાણે અનુભવો મેળવતો જાય એ પ્રમાણે એમાં એક ફ્લેક્સિબલ થતો જાય અને એ પ્રમાણે ફ્લેક્સિબલ થતા થતા એ અમુક પ્રકારના વેલ્યુઝને જાળવી રાખે, અમુક વેલ્યુઝને એ એમાં ફ્લેક્સિબલ કરી નાખે અને એ પ્રમાણે બી એની પર્સનાલિટી મતલબ અફેક્ટ થતી હોય છે, મતલબ ઇફેક્ટિવ પર્સનાલિટી બનતી હોય છે. હવે વાત કરી કોમ્પોનન્ટ્સ ઓફ પર્સનાલિટી કે પર્સનાલિટી અંદર આપણે કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ શકાય, જેમ કે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી છે. એક તો ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ. ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સમાં મતલબ તમારું બોડી બિલ્ડ કેવું છે, તમે કેવી રીતે બેસો છો, તમે કેવી રીતે પોતાના હાવભાવથી નોન વર્બલ કમ્યુનિકેશન કરો છો, તો એ બધું ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ છે. એ પ્રમાણે બી તમારી પર્સનાલિટી આવે. તમારું ઓપિનિયન, તમે કેવા કપડાં પહેરો, તમારા હેર કેવી રીતે દૂર રાખો છો, એ પ્રમાણે એ બધી વસ્તુ કે એ જણને કલ્ચર બેઝ પણ બધી એ રીતે ડાયનેમિક રીતે ચેન્જ આવતા રહે. જ્યારે એડોલેસન્સમાં હોય ત્યારે અલગ પ્રકારનું તમે ફિઝિકલ સિસ્ટમ તમારી હોય, એડલ્ટ બનો પછી અર્લી એડલ્ટ કે મિડ એડલ્ટ કે પછી આગળ ઓલ્ડ એડલ્ટમાં જાઓ ત્યારે એમ પ્રમાણે તમારું એ બધું બધા પછી ઇમોશનલ કેરેક્ટરિસ્ટિક્સ. ઇમોશનલ સિસ્ટમની જે આપણે વાત કરીએ એની જ બાબત છે કે તમારામાં કયા ઇમોશન સૌથી વધારે ડોમિનેટ છે અને એ પ્રમાણે તમારી પર્સનાલિટી ઓળખ ઊભી થઈ જાય છે. અને એવું નહીં કે આ વ્યક્તિ તો બહુ ગુસ્સાઓ, ચાલ આ વ્યક્તિ તો બહુ ડરપોક છે, આ વ્યક્તિ તો બહુ ડોલી માણસ છે, હંમેશા ખુશ રહે છે. કેવી રીતે? કેમ કે એ ઇમોશન્સ બધાની અંદર બધા ઇમોશન્સ હોય પણ જે ડોમિનેટ કરે તમારી પર્સનાલિટીમાં વારે વારે તમારા પર્સનાલિટીમાં કરતી હોય એ તમારી ક્યારેક આઈડેન્ટિટી કરે. સોશિયલ કેરેક્ટરિસ્ટિક એટલે તમારું સોશિયલ રિલેશનશિપ્સ કેવા છે, તમારું સોશિયલ એડજસ્ટમેન્ટ કેવું છે, તમારા ફેમિલી સાથે કે તમારા આડોશ પડોશ સાથે, તમારા સહકર્મચારીઓ સાથે, બોસ સાથે, એ બધું એના કારણે પણ તમારી પર્સનાલિટી થતી હોય. મતલબ એ પણ એક પાર્ટ છે, એમાં પણ તમારી પર્સનાલિટી થાય. ફોર્થ વન છે ઇન્ટેલેક્ચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક. એમાં એવી બાબતો આવે કે કોઈને ઇન્ટેલેક્ચ્યુઅલ ગેમ્સ ગમતી હોય, જેમ કે કોઈને ડિબેટ કરવું ગમતું હોય, કોઈને રીડિંગ કરવું, આર્ટિકલ્સ લખવા અથવા તો એવા પ્રકારની ગેમ રમવી, ચેસ કે એ પ્રકારની કે જેમાં તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ તમારું હાઈ બતાવે એને એ પ્રકારના શોખ છે, એ પ્રકારની એક્ટિવિટી સાથે જોડાયેલો છે. ફિફ્થ વન ઇઝ મોરલ કેરેક્ટરિસ્ટિક્સ. એ ઓલરેડી મેં વાત કરી દીધી કે પછી આપણે વાત કરીએ ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ પર્સનાલિટી, એટલે એવા કયા ફેક્ટર છે કે જે તમારી પર્સનાલિટીને ઇન્ફ્લુઅન્સ કરે. હવે બાયોલોજીકલ ફેક્ટર્સમાં અગર વાત કરીએ તો જેનેટિક્સ. બાયોલોજી ઓબ્વિયસલી તમારા જેનેટિક્સમાં આપણે કહીએ ને કે તમારી મમ્મી પપ્પા યા થર્ડ જનરેશન સુધી તમારી હાઈટ કેટલી થશે, તમારા સ્કિનનો કલર કેવો થશે, તમારું નાક, હોઠ,
એ ઘણા બધા ફીચર્સ તમારા જેનેટિકલી તમને મળતા હોય છે. એના સિવાય બ્રેન સ્ટ્રક્ચરના કારણે એટલે કે નર્વસ સિસ્ટમ જે પ્રમાણે બ્રેનની વાયરિંગ કે જે પ્રમાણે એ એક્ટિવિટી કરતું હોય જે પ્રમાણે એ પણ ઘણીવાર તમારા જીન્સના લીધે પણ ઇમ્પ્રુવ થતું હોય છે. અને બ્રેન સ્ટ્રક્ચરથી પણ તમારું બિહેવિયર ઇમ્પ્રુવ થાય. જેમ કે આપણે વાત કરીએ કે એડીએચડી વાળા જે લોકો હોય છે, એડીએચડી ડિસઓર્ડર એડીએચડી કે જેને હાઇપર ટ્રેટ્સ હોય કે હંમેશા હાઇપર રહેતા હોય જેને હાઇપોમેનિયા ટાઈપ આપણે કહીએ, તો એનું બ્રેન સ્ટ્રક્ચર એવું છે કે એને બહુ ક્વિકલી એ બધી વસ્તુમાં ઇમ્પલ્સિવલી રિએક્ટ કરવાની આદત છે, મતલબ અને જલ્દી જલ્દી બધું કરવાની આદત છે. તો એના કારણે એની પર્સનાલિટી એવા ટાઈપની થઈ છે કે બહુ વધારે ટોક્ટિવ હશે, વધારે સોશિયલ હશે, બહુ તરત ક્વિક ડિસિઝન લઈ લેશે, બહુ વિચારશે નહીં, બહુ શું કહેવાય લોકોને સ્ટ્રેન્થ પણ બહુ વધારે જોવા મળશે, થાકશે નહીં બહુ જલ્દી, બહુ ફર્યા કરતા હશે. તો હોર્મોન હવે હોર્મોનલ ચેન્જીસ છે એ પણ તમારા ઇમોશન અને ટેમ્પરામેન્ટ પર અસર કરે. એ આપણે જોઈ શકીએ કે જ્યારે ફિમેલ હોય ત્યારે પીરિયડ્સમાં આવે ત્યારે ઓલ્ડ એજમાં આવે ત્યારે બધા ઇમોશનલી કાફી બધા ઘણા પ્રભાવિત થતા હોય છે, ચીડચીડી વધારે જોવા મળે ઓલ્ડ એજમાં. તો ઓબ્વિયસલી હોર્મોનલ ચેન્જીસના કારણે પણ હોય છે. પછી 40s માં પણ ફિમેલમાં એ વસ્તુ જોવા મળે કે એનામાં પણ જોવા મળતા હોય છે. ટેમ્પરામેન્ટ એટલે કે જ્યારે ચાઇલ્ડહુડમાં બાળકોમાં બધી વસ્તુને લઈને મતલબ જિદ્દીપણું કે ગુસ્સે થઈ જવું ને એ ટેન્ટ્રમ્સ દેખાડતા હોય છે. તો એ ટેન્ટ્રમ્સ જ આગળ જઈને ક્યારેક એમનામાં ટ્રેટ્સમાં બદલાતા હોય છે અને એ ટ્રેટ બી આગળ જઈને પર્સનાલિટીમાં કન્વર્ટ થતા હોય છે. પછી છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સમાં અગર જોવા જાઓ તો જેમ કે ફેમિલી છે, તો ફેમિલીનો પાર્ટ શું છે? તો કે ફેમિલીમાં જે પ્રમાણે ફેમિલી જે બિલીફ સિસ્ટમમાં માનતી હોય, જેમ કે સપોઝ જેમ કે સ્વામિનારાયણમાં કોઈ બિલીવ કરે, કોઈ ઇસ્કોન ટેમ્પલમાં બિલીવ કરે, કોઈ એ રીતે કોઈ પંથમાં બિલીવ કરે, કોઈ એટલે રિલીજન ના પણ હોય, મતલબ આ ફેમિલી એન્વાયરમેન્ટ આટલી ઇફેક્ટ કરે કે એ ઓટોમેટિકલી એ બાળકમાં એ વસ્તુ આવી શકે એમ. એટલે જે પ્રમાણે ફેમિલીમાં એને એન્વાયરમેન્ટ મળે એ પ્રમાણે એ લોકોમાં મોરલ ડેવલપમેન્ટ પણ થાય, ઇમોશનલ ડેવલપમેન્ટ પણ થાય, એ પ્રમાણે કેવી રીતે કોની સાથે કેવી રીતે રિએક્ટ કરવું એ બધું વસ્તુ એ ફેમિલીમાં ફર્સ્ટ એન્વાયરમેન્ટ ફેમિલી. સેકન્ડ એજ્યુકેશન, એટલે કે પછી એને આપણે સ્કૂલમાં મૂકીએ તો ત્યાં એ પછી પીયર ગ્રુપ સાથે જોડાય અને ટીચર સાથે જોડાય. તો એને ટીચર સૌથી વધારે પહેલા મહત્વનો ભાગ ભજવે. ટીચર એના માટે આઈડિયલ હોય. તો સેકન્ડ એના પીયર્સ, એ લોકો સાથે એ ઘરની બહાર જાય એટલે લોકોના ઘરમાં શું થાય છે એના પીયર સાથે ખબર પડે કે ભાઈ આવું પણ હોય, આ રીતે પણ કરવાનું હોય. તો ઘણીવાર એના શું કહેવાય ઇન્ફ્લુઅન્સ એકબીજા ઉપર બાળકોમાં થતા હોય છે. જેમ કે સપોઝ એક ફેમિલી છે જેમાં બધા વ્રત ને બધું વધારે કરતા હોય, એક ફેમિલીમાં વ્રત ને ઉપવાસ એવું ના કરતા હોય. જે ઘરમાં વ્રત ઉપવાસ નથી કરતા પણ પેલા જે બીજી જે છોકરી છે જેના ઘરમાં બધા કરે છે એના સાથે કોન્ટેક્ટમાં આવે અને એ બધું જાણે તો એનામાં પણ કદાચ ઇન્ટરેસ્ટ આવી શકે ને એ પ્રભાવમાં આવી શકે, એ પણ પછી એ પ્રમાણે ફોલો કરી શકે. એટલે આવી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે બિહેવિયર. એજ્યુકેશનથી એ પણ વસ્તુ કે એને ઘણી વસ્તુ શીખવા મળે. જેમ કે અમુક એવા સવાલો હોય કે જે એને પેરેન્ટ્સ તરફથી એના આન્સર ના મળ્યા હોય, કે સપોઝ કે લાઇટ કેમ થતી હોય છે, કેવી રીતે લાઇટ થાય, કેવી રીતે પંખો ચાલે, કેવી રીતે ફોન વર્ક કરે. હવે ઘણી બધી બાબતો એને ઘરમાં એના સવાલોના જવાબ ના મળ્યા હોય, એને એજ્યુકેશન સેટિંગમાં એ વસ્તુ મળી શકે. એટલે જ હવે તમે જુઓ કે હવે એજ્યુકેશન સેટિંગમાં છે ને
ઓપન સ્કૂલ ને ડમી સ્કૂલ ને એ બધા કોન્સેપ્ટ ધીરે ધીરે બહુ ટ્રેન્ડમાં આવવા લાગ્યા છે. એટલે રેગ્યુલર સ્કૂલને હવે એટલું ફોકસ નહીં રાખવામાં આવ્યું કે જેમાં બાળકો પેલું દફતર લઈને જાય ને એમાં ટેક્સ્ટ બુક ખોલીને ભણે. હવે પ્રોજેક્ટ વર્ક વધારે હોય કે જેમ કે સપોઝ મને એક્ઝામ્પલ આપું કે કોઈને પ્લાન્ટ્સ અને ફ્લાવર્સ વિશે શીખવાડવાનું હોય તો હવે સ્કૂલમાં એ લોકો નર્સરીમાં જ લઈ જાય સીધા અને ત્યાં જ એમને સીધું એ વસ્તુ બતાવે અથવા તો એમને એવું પ્રોજેક્ટ આપી દેવામાં આવે કે તમારે એ બધી વસ્તુઓ તમારે સ્કેચ બુકમાં તમારે ડ્રો કરવી અથવા ચોંટાડવી. તો સમજ્યા, તો એજ્યુકેશનનો પણ આ પ્રભાવ હોય કે જેના કારણે પણ એમનામાં એક એટીટ્યુડ અને બિહેવિયરમાં શેપ આવે. કલ્ચરલ, તો કયા કલ્ચરથી એ લોકો બિલોંગિંગ છે એના કારણે પણ એમના બિલિફ સિસ્ટમ અને સોશિયલ બિહેવિયર પ્રભાવિત થતા હોય છે. ઓકે, પીયર ગ્રુપ એ મેં અગેન વાત કરી નાખી કે તમે જે સમવયસ્ક જૂથમાં જ્યારે વ્યક્તિ જોડાય છે તો ઘણીવાર એ લોકો સારી નરસી બાબતો એવી રીતે શીખતા હોય છે. જેને સપોઝ આપણે વાત કરીએ કે કોઈને હેલ્પ કરવી, હવે એવો એટીટ્યુડ એ વ્યક્તિને એના ફ્રેન્ડ સાથે જોવામાં એને શીખવામાં આવે કે એ બહુ એનજીઓમાં વર્ક કરે છે અથવા તો દર સન્ડે આવી રીતે મંદિરમાં જઈને જમાડવા જાય છે જ્યાં બેઠા હોય એ લોકો, એવું બધું એમ એ બધું એને ઇન્ફ્લુઅન્સ કરે અને નેગેટિવ ઇમ્પેક્ટ પણ હોઈ શકે. કોઈ સ્મોકિંગ કરતા શીખે, આલ્કોહોલ લેતા શીખે, એ પણ બધું પીયર ગ્રુપથી અફેક્ટ થતું હોય છે. એટલે કે આ પણ વસ્તુ છે જે પર્સનાલિટીને અસર કરતી હોય છે. લાઈફ એક્સપિરિયન્સીસ, તો લાઈફમાં તો તમને જેમ સક્સેસ મળે એ બિહેવિયર ને એવા પ્રકારના એટીટ્યુડ ને એવા બિલીફ સિસ્ટમ તમારી સ્ટ્રોંગ થતી જશે. ફેઇલર તો જેમ તમે ફેલ થતા જાઓ એ પ્રમાણે તમારા થોટ અલ્ટર થતા જાય. ટ્રોમા છે તો ટ્રોમાના કારણે પણ તમારા અંદર અમુક બાબતો અને સિચ્યુએશનને લઈને ફિયરફુલ થઈ જાઓ તમે. અચીવમેન્ટ એ તમને વધારે તમારા કોન્ફિડન્સમાં વધારો કરે, વધારે તમે શું કહેવાય ઇનિશિયેટિવ વર્ક કરવા માટે આગળ વધો. હવે જેમ કે મેજર પર્સનાલિટી થિયરીઝ, તો એમાં આપણે જોઈએ કે સાયકોલોજીમાં પર્સનાલિટી થિયરીઝ તો ઘણી બધી છે અને એ બધાનું છે ને એક ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ થાય ત્યારે પણ એ વસ્તુ સમજવી બહુ અઘરી થઈ છે. પણ આપણે જશે ને બધાનો બ્રીફ લઈએ છે કે જેમ કે આપણે સાયકોલોજીકલ થિયરીની વાત કરીએ તો સિગમન્ડ ફ્રોઈડની વાત કરીએ તો એને પર્સનાલિટીમાં ઈડ, ઈગો, સુપર ઈગોની વાત કરી છે કે ભાઈ ઈડ તમે આમ એવી રીતે સમજો કે તમારું એક પ્લેઝરફુલ પ્રિન્સિપલ પર કામ કરે છે કે જેમાં તમને પ્લેઝર મળતું હોય એ વસ્તુ તરફ ઈડને એ વસ્તુ જોઈએ કે મને આ એ અને એને બેઝિક નીડ સાથે સરખાવ્યું છે. અને બીજા એક થિયરીમાં એને બાળક જેવું પણ સરખાવ્યું છે કે બાળક હોય એને કેવું હોય કે એને ખબર ના પડે, એને તો બસ જે વસ્તુ જોઈએ એને જોઈએ, એનામાં અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ ના હોય. ઈડ હોય એનામાં અન્ડરસ્ટેન્ડિંગ ના હોય, એ જસ્ટ નીડફુલ બેઝ વર્ક કરે. પછી આપણે વાત કરીએ સુપર ઈગોની વાત કરીએ તો સુપર ઈગોમાં કેવું હોય કે જે આપણે મોરલ વેલ્યુઝની વાત કરતા હતા કે આપણને જે પેરેન્ટ્સ અને ટીચર્સ દ્વારા શીખવા મળે છે એ એના કારણે આપણે આપણા લાઈફમાં અમુક એથિક્સ ને મોરલ રાખીએ કે આપણે મોરલ વેલ્યુઝ છે ને આપણે એ પ્રમાણે કરવાનું છે. તો ઘણીવાર વ્યક્તિની અંદર આ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થાય કે ઈડ એવું કે મારે તો આ જોઈએ છે અને પ્રિન્સિપલ હોય મતલબ કે સુપર ઈગો છે એ આપણને એમ કે ના આ તો વસ્તુ ખોટી છે, આ ના થવી જોઈએ. તો એમાં ઈગો જે છે એ બંને વચ્ચેનું મેનેજમેન્ટ કરવાનું કામ કરે એટલે કે બંને વચ્ચેનું એડજસ્ટમેન્ટ કરવાનું કામ કરે એને ઈગો કહેવાય. બરાબર? એટલે આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આપણે એવું સમજીએ કે જેનું ઈગો મિકેનિઝમ સૌથી વધારે ડોમિનેન્ટમાં હોય એટલું એની અંદર ઇમોશનલ મેચ્યોરિટી અથવા ઇમોશનલ ઇન્ટેલિજન્સથી વધારે હોવાની. કેમ કે ઈગો જેટલો સારો હશે, જ્યાં ડોમિનેન્ટમાં હશે એટલું એ એડજસ્ટમેન્ટ સારું કરી શકે.
હવે જે એની જ કરતા આપણે ઉલટું સમજીએ કે જેનામાં ઈડ પ્રોમિનન્ટ હોય તો એ શું કરશે, એ બીજાની પરવા જ નહીં કરે. એને તો જે જોઈતું હશે એ બસ એ જ ફોકસમાં રાખીને કામ કર્યા કરશે. એના માટે પ્રિન્સિપલ બી એને બહુ ધ્યાનમાં નહીં લે, એના મોરલ વેલ્યુઝને પણ એ સેકન્ડરી રાખી. તો એવા વ્યક્તિઓ કેવું કે એ ઘણી વાર એ લોકો જે એક્ટ કરી દેતા હોય છે એ બધા એવા પ્રકારના વ્યક્તિઓ, એ લોકોને એ એમનામાં બહુ સ્ટ્રોંગ હોય તો એના કારણે એ વસ્તુ. હવે આપણે બીજી એક પર્સનાલિટી થિયરી છે, હ્યુમનિસ્ટિક થિયરી. એમાં આપણે કાર્લ રોજર્સ ની વાત કરીએ કે કાર્લ રોજર્સે શું કહ્યું છે. કાર્લ રોજર્સ ભાઈ વ્યક્તિ મૂળ રીતે તો સારો જ છે, પણ એનો મતલબ કે ઇનનેટ એ ભાઈ બોન તો એકદમ પ્યોર જ જન્મેલો છે. મતલબ કે એની અંદર બીજું કઈ એવું છે જ નહીં કે એ પહેલેથી ખરાબ હતો. એની અંદર એ પહેલેથી સારો છે, એના કારણે એની અંદર ઇનબોર્ન એવી એબિલિટી છે કે પોતાના પ્રોબ્લેમ એ જાતે સોલ્વ કરી શકે. કાર્લ રોજર્સ એવું કહેતો હતો. તો કાર્લ રોજર્સે એવું પણ કહ્યું છે કે ભાઈ એક પર્સનાલિટી થિયરીમાં કે એક આપણો રિયલ સેલ્ફ હોય ને એક આઈડિયલ સેલ્ફ હોય. રિયલ સેલ્ફ એટલે કે જે આપણે અત્યારે છીએ, અને આઈડિયલ સેલ્ફ એટલે કે જે આપણે બનવા માંગીએ છીએ. તો જેટલું આ બંને વચ્ચેનો ગેપ વધારે હોય એટલું તમે વધારે તમારામાં કોન્ફ્લિક્ટ વધારે હોય, પર્સનાલિટીને લઈને કન્ફ્યુઝ વધારે હોવ, તમે ડિસિઝન તમે ઇઝીલી ના લઈ શકો, તમે ફર્મ ના હોય તમારા ડિસિઝનમાં, તો આ બધા પ્રોબ્લેમ ત્યારે જોવા મળે. અબ્રાહમ મેસ્લો, જેને તો આપણે હાયરાર્કી ઓફ નીડ્સ થિયરી આપેલી છે, એમાં પણ એને એવું કીધું કે ભાઈ એમાં બી એ આપણે થિયરી છે ને ખાલી પિરામિડ ઓફ નીડ ની જ આપણે થિયરી સમજીએ છીએ, પણ એ થિયરી ખરેખર બહુ ડેપ્થમાં છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે પહેલા એવી ડિસ્કશન હતું કે ભાઈ પહેલા છે ને એને બેસિક નીડ ની જરૂર હોય, પછી એને સેફટીની નીડ આવે, પછી ઇમોશનલ નીડ આવે, ધીરે ધીરે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન તરફ મતલબ એનું લાસ્ટ સ્ટેજ હોય. પણ હવે એવું નથી, મતલબ એ પહેલા એવું એનું સ્ટેજમાં હતું, પછી એવું ચેન્જ થયું. એવું જરૂરી નથી કે આ બધું સ્ટેપ બાય સ્ટેપ જ થાય. ઘણી વાર એવું હોય કે ડાયરેક્ટ કોઈને સેકન્ડ નીડ પહેલા જોઈ લે અથવા થર્ડ નીડ પહેલા જોઈએ. ઘણા લોકો ભૂખ્યા રહેવા તૈયાર થઈ જાય, એને આપણે રિસ્પેક્ટ જોઈએ, બાકી ભૂખ્યા મરી જશું. અને તો ત્યાં આખી વસ્તુ થિયરી કે અલગ રીતે કામ કરે, એ રીતની વાત છે. પછી થર્ડ વન છે આમાં ટ્રેડ થિયરી. ટ્રેડ થિયરી એટલે એમાં છે ને બધી ઘણી બધી અલગ અલગ થિયરીઝ છે, જેમાં કોસેન કરીને થિયરી છે, જેમાં આપણે એક BO5 ટેસ્ટ આવે છે પર્સનાલિટીની, એ છે. તો એમાં એવું બધું બતાવ્યું છે કે ભાઈ જેનામાં જે ટ્રેટ વધારે હોય, મતલબ ડોમિનેટ કરતા હોય, તો એની પર્સનાલિટી એ પ્રમાણે દેખાય. બરાબર. તો ટ્રેડ થિયરી પર તમે ડિટેલમાં એવી રીતે વાંચી શકો છો. હવે આટલા સુધી કોઈને કઈ ડાઉટ હોય, કઈ સવાલ હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો, તો આપણે એની પર વાત કરી. ઓકે, થેન્ક યુ સર. હવે જયવંત સરે ખૂબ જ સરસ ત્રણ મુદ્દા જે છે એ ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત હોય, સેલ્ફ રેગ્યુલેશનની વાત હોય કે પછી આપણા જે પર્સનાલિટી અન્ડરસ્ટેન્ડિંગની વાત હોય, આ ત્રણેય મુદ્દાને ખૂબ જ સરસ રીતે આપણી સામે પીપીટીના માધ્યમથી રજૂ કર્યો છે. અને હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન શરૂ કરીએ. અને મેં આમ તો ખરેખર સરનો મારે વિગતે પરિચય આપવાનો હતો, પણ કેમ કે ટેકનિકલ એરર હતી એટલે હું આપી ન શક્યો. બરોબર છે, એટલે હું માફી ચાહું છું. પણ આપણે ઝડપથી એમના જે થોડા એમની ક્ષમતાઓ અને યોગ્યતા વિશે પરિચય લઈ લઈએ. સાહેબનો જે બેઝિક જે છે એ તો મેં તમને પોસ્ટરના માધ્યમથી કીધું હતું કે સર રિહેબિલિટેશન અને ક્લિનિકલ સાયકોલોજી છે. આમ તો મારા ધ્યાનમાં હોય એવા ગુજરાતના પહેલા એવા વ્યક્તિ હતા કે જેઓ ક્લિનિકલ અને રિહેબિલિટેશન બંનેમાં એ આરસે એપ્રુવડ સાયકોલોજીસ્ટ હોય, અને હાલ તેઓ PhD નો અભ્યાસ કરી રહ્યા છે. અને તેઓ ગવર્મેન્ટમાં GPSC ક્લાસ 2 ની જે પરીક્ષા પાસ કરીને હમણાં જ તેઓ સરકારી હોસ્પિટલ ખેડામાં કાર્યરત છે. એમનો બહુ બહોળો અનુભવ છે. બહુ લાંબા સમય સુધી BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થની અંદર તેઓએ
પોતાની જે જવાબદારી એક અધ્યાપક તરીકે, એક મનોવૈજ્ઞાનિક તરીકે નિભાવી છે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટી, કૌશલ્ય યુનિવર્સિટી, RVDV શાહ, કોલોરેક્સ યુનિવર્સિટી વગેરેની અંદર પોતાની શૈક્ષણિક નોલેજ શેર કરેલું છે. આ સિવાય LG જનરલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, આત્મીય સાયકેટ્રિક ક્લિનિક, સોલ ક્યોર ક્લિનિક, પ્રયત્ન કાઉન્સેલિંગ સેન્ટર, સંવેદના ટ્રસ્ટ, અનેક જગ્યાએ પોતાની નોલેજ અને યોગ્યતા એ પોતાની સેવાઓ આપી છે. તેમની ખાસ નિપુણતા જે છે સાયકોલોજીકલ એસેસમેન્ટ, સાયકોથેરાપી, રિહેબિલિટેશન સાયકોલોજી, એડોલેશન, એડલ્ટ મેન્ટલ હેલ્થ, એન્ઝાઇટી ડિસઓર્ડર, ડિપ્રેશન મેનેજમેન્ટ અને ક્લિનિકલ ફિલ્ડને લગતી જે ટેકનિકલ બાબતો છે એને લગતી છે. એટલે હવે હું તમને તક આપું છું અને ચેટ બોક્સ ઓપન કરું છું. હું તમામ વિદ્યાર્થીઓને કહું છું કે એટેન્ડન્સ અને ફીડબેક આપણે આના પછી લેશું. તો તમે અત્યારે એટેન્ડન્સ ફીડબેકના લગતા મેસેજ ન મૂકતા, સર એમની જે સમયની અનુકૂળતા છે એને ધ્યાનમાં રાખીને એમને જે યોગ્ય લાગશે એ પ્રશ્નો એ ચેટ બોક્સમાંથી સિલેક્ટ કરીને એ પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરશે. જયવંત સર, હું ચેટ બોક્સ ખોલું છું. 200 થી વધારે લોકો આપણી સાથે જોડાયેલા છે. ખૂબ જ ઝડપથી ઘણા બધા મેસેજ આવશે. આપને જે અયોગ્ય લાગે ને અનુકૂળ લાગે એનો જવાબ આપવાનો સર પ્રયત્ન કરશો આપ. ઓકે ઓકે શ્યોર. મેં ચેટ બોક્સ ખોલી દીધું છે. બધા પ્રશ્નો પૂછી શકે છે જેમને જે પૂછવા હોય. સર પ્રશ્નો આવી રહ્યા છે ચેટ બોક્સમાં, તમે ઓપન કરી શકો સર. ઓકે, મારો અવાજ આવે છે? જી સર આવે છે. ઓકે, એક વ્યક્તિએ પૂછ્યું છે કે શું પર્સનાલિટી ડેવલપમેન્ટ નો કોર્સ કરવાથી વ્યક્તિમાં પરિવર્તન આવે ખરું? કેટલા અંશે સાચું કે ખોટું હોઈ શકે? બિલકુલ આવે, પણ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ ને કોઈ સાયકોલોજીસ્ટ ચલાવતો હોય તો, કોઈ MBA વાળો ને કોઈ માર્કેટિંગ બિઝનેસ વાળો ચલાવતો હોય તેનાથી કોઈ ફરક ના પડે. આ એક સવાલ મને સમજાઈ નહીં રહ્યો. શીતળિયાથી પીડિત, એ જરા સવાલ ફરીથી લખજો, એ સ્પેલિંગ મિસ્ટેક લાગી રહી છે. ઓકે, બીજું શું છે? સમ બુક્સ. સર એમાં એવું પૂછે છે કે હિસ્ટેરિયાથી વ્યક્તિ વિશે થોડી માહિતી આપજો. એટલે મે બી કન્વર્ઝન ડિસઓર્ડર વિશે પૂછી રહ્યા છે. અરે પ્રભુ, પણ એ આપણે ટોપિકમાં જ નહીં. ટોપિક ચાલો કહી દઉં. હિસ્ટેરિયા આખું અલગ વસ્તુ છે. હા, એટલે તમે એ જ ટોપિક રિલેટેડ બને ત્યાં સુધી પૂછવાનો પ્રયત્ન કરો મિત્રો. હા, હિસ્ટેરિયા એ પર્સનાલિટી પીડી છે, પર્સનાલિટી ડિસઓર્ડર છે. એના માટે સમજાવીશ તો આપણો સમય ઓછો થઈ જશે. આપણે ટોપિકને રિલેટેડ વધારે સવાલો લઈએ તો વધારે અનુભવ છે. બુક હું પ્રતિક સરને શેર કરી આપીશ, એ મોકલી દેશે તમને ગ્રુપમાં. If person is emotionally attached but we have to do counseling of the person about personality, then what are the major things we do? આપણા ટોપિક, અરે આપણો સવાલ ક્લિયર નથી કે ઇમોશનલી કોઈ એટેચ પર્સન છે ને એનું કાઉન્સેલિંગ કરવાનું છે. અરે તો ઇમોશનલી એટેચ પર્સન તો કાઉન્સેલિંગ કેમ કરવું છે તમારે? તો આપણે પ્રોબ્લેમ હોય એની પર કાઉન્સેલિંગ કરવાનું હોય. ઇમોશન પર કાબુ કેવી રીતે લાવો? તો ઇમોશન પર કાબુ નથી લાવવાનો આપણે. ઇમોશન્સને આપણે જે આ કોમ્પોનન્ટ સમજ્યા
એ સ્ટેપ બાય સ્ટેપ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે પહેલા તો આપણે તમારે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું કે કયા ઇમોશન્સ આવી ગયા છે, પછી એને એક્સેપ્ટ કરવાનું છે. એક્સેપ્ટ મતલબ કે પછી એને એનાલિસિસ કરવાનું છે કે શેના કારણે મને આટલું ઇમોશનલ થઈ જવાય છે, એના પાછળના કારણો શું, કઈ પરિસ્થિતિમાં મને આવું થાય છે, અથવા તો એવા કયા મારા બિલીફ સિસ્ટમ છે, માન્યતાઓ છે મારી, એની ઉપર થોડું વિચારવું પડે. પર્સનાલિટીનું માપન કરવા માટે કઈ ટેસ્ટ યુઝ કરો છો? હું બધી ટેસ્ટ યુઝ કરું છું. અમારે તો ક્લિનિકલ સાયકોલોજીમાં કામ કરવાનું હોય એટલે અમે MCMI અને MMPI વધારે યુઝ કરીએ છીએ. Person has anger issues, so how to work on it or guide him? એનો જવાબ આટલા ટૂંકમાં ના આપી શકીએ આપણે. એ તો આખું એંગર મેનેજમેન્ટનો આખી એક થેરાપીનો જ આખો એક સ્ટ્રેટેજી છે. એ તમારે ડિટેલમાં વાંચવું પડે. એંગર ઇસ્યુ અને ઇન્સ્ટન્ટ જવાબ આપી દેવાય ગુસ્સામાં આવીને, તો એના પર આપણે કંટ્રોલ કેવી રીતે રાખી શકીએ? ઓકે, તો પહેલી વસ્તુ છે તમારા ઇમોશન્સને રેગ્યુલેટ કરવા માટે કે તમે હવે છો ખરા કે તમને પહેલા એવું લાગે છે કે મારા ઇમોશન્સ મારી પર હાવી થઈ જાય છે? તમને લાગતું હોય તો તમે આ સવાલ પૂછ્યો હોય. હવે તમે એટલું અવેર થઈ ગયા તો હવે તમે એની પાછળ તમારે એનાલિસિસ કરવું પડે કે એક હોય ડેવલપિંગ ફેક્ટર, જેને ટ્રિગરિંગ ફેક્ટર પણ કહેવાય. એ ટ્રિગરિંગ ફેક્ટર્સ કયા કયા છે? અને સેકન્ડ હોય મેન્ટેનિંગ ફેક્ટર, એટલે કે એ વસ્તુ તમને કોન્સિક્વન્સીસમાં એવું કંઈ મળતું હોય કે જેના કારણે વસ્તુ ટકી રહી છે. તો આ બંનેનું એનાલિસિસ કરીને એના પરિબળોનું આપણે કામ કરવું પડે, અને આમાં ટાઈમ જાય. એટલે આ પણ એક તમે સમજો કે આ કોઈ કાઉન્સેલિંગ નો જ આખો એક પાર્ટ છે. તમારે એના માટે ફરજિયાત તમારે કાઉન્સેલિંગ લેવું પડે. મનોદુર્બળતા ધરાવતા બાળકો એનો ઉપચાર ના હોય મનોદુર્બળતા વાળા બાળકોનો. એ તો એક અવસ્થા છે, એને આપણે મેનેજેબલ બનાવી શકીએ. એના માટે થેરાપી કરાવવી પડે. કોઈ કારણ વગર રડવું આવે તો કારણ વગર રડવા આવવાનું કારણ એ છે કે તમે બહુ સપ્રેસ કરેલા છે પોતાના ઇમોશન્સને, અને એ બસ એક જગ્યા શોધે છે કે ક્યાં બહાર મતલબ નીકળે. એટલે નાની વાતોમાં પણ જલ્દી ખોટું લાગી જવું, રડવું આવી જવું. તો આના વિશે જલ્દી બને એટલું કાઉન્સેલિંગ લઈ લેવું વધારે સારું. સર, આપણે બધાની પરિસ્થિતિ, વ્યક્તિત્વ અલગ હોય. બીજાને જોઈને આપણામાં કઈ પરિવર્તન કરવાની જરૂર છે એ તો હું કેવી રીતે કહી શકું? એ તો તમને લાગે, તમને ખરેખર એવું લાગતું હોય કે ભાઈ મારા પર્સનાલિટીમાં કઈ ચેન્જ લાવવાનો છે, તો શું ચેન્જ લાવવાનો છે, શેના માટે લાવવાનો છે? પહેલા તો એ પ્રશ્નનો જવાબ પોતે મેળવવો જોઈએ. અને એમાં જો તમને બધા ટીક માર્ક સાચા આવતા હોય કે ના આ મારા માટે બેનિફિશિયલ છે, મારા સારા માટે છે, તો પછી એની પર આપણે વર્ક કરવા માટે આગળ જવું જોઈએ. સર, અહીંયા તો પ્રશ્નો ચાલુ જ રહેવાના છે. આપને જે લાગે સિલેક્ટેડ એના જવાબ આપો, એક નંબર. બીજી વસ્તુ, તમારી અનુકૂળતા ન હોય તો તમે સર એમ કહી શકો કે બસ હવે આપણે અહીંયા પૂરું કરીશું. ઓકે સર, કોઈનો આઈક્યુ વધારે હોય પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઓછો હોય તો લાઈફમાં પ્રોબ્લેમ થાય. ઓબ્વિયસલી થાય. મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે તમારો આઈક્યુ વધારે હોય તો તમે જલ્દી વસ્તુ શીખી શકો, તમે એને અપ્લાય કરી શકો, પણ તમારા ઇમોશન્સને તમે મેનેજ નહીં કરી શકો ઇક્યુ ઓછો હશે તો. એના કારણે જેનો આઈક્યુ વધારે હોય એને ક્યારે એવું તો નહીં થાય કે એને હંમેશા સફળતા જ મળશે. ક્યારેક એવું પણ થાય કે એનું કામ ના બી થાય, ત્યારે જે ઇમોશન્સ હશે તો એની પર હાવી થઈ શકે. એટલે ઇક્યુ બહુ નેસેસરી છે, આઈક્યુ જેટલું જ ઇક્વલન્ટ છે. બીજું કોઈ સવાલ, કોઈ નવો સવાલ નથી આવી રહ્યો. Can personality development help our sensitivity? Oversensitivity. Obviously હા, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં જ આ બધા પાર્ટ એમ જ છે ને, ઇમોશન્સ ને તમારો વ્યવહાર ને બધું એમ જ આવે. ઓવરઓલ તમારું પર્સનાલિટી ડેવલપ કરો તો એ બધામાં તમારે બેનિફિટ તમને
ઇમોશનલ ઇન્ટેલિજન્સ એક ઇમોશનલ ક્વેશ્ચન છે, બંને સેમ જ છે, કોઈ ફરક નથી એમાં. મેં અગેન કીધું હતું કે ભાઈ આપણે કાબુ ને કંટ્રોલ એવા શબ્દો નહીં વાપરીએ. આપણે ઇમોશન તો આપણા પોતાના અને બહુ બેઝિક પાયાની વસ્તુઓ છે, આપણે એને રેગ્યુલેટ કરવાનું છે. જેમ પેલું પાણી આમ વહેતું હોય તો એને રોકવાનું એ સોલ્યુશન ના હોય, પણ એને વહેતું કરવું એના એ જ ગતિમાં, એ એનું સોલ્યુશન છે. તો વિચારો આવતા રહે એ રીતે તમે ઇમોશન્સ થતા જાઓ તો એનો કાબુ ના હોય, એને તમારે રેગ્યુલેટ કરતા શીખવું પડે. બિલકુલ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારી શકાય. એ આઈક્યુ જેવું નથી કે તમારા ફિક્સ થઈ જાય તો એટલું જ આઈક્યુ રહેશે જીવન સુધી, એવું નથી. ઈક્યુ તમારું વધી શકે. ઇમોશન ને સમજવા માટે અમુક એક્સરસાઇઝીસ તમે કરો ને તો તમને વધારે બેનિફિટ થાય. એક જનરલી તમે ડાયરી લખવાનું રાખો. અત્યારે તો હવે ફોનમાં જ નોટ ને બધું હોય છે, તો તમે એ બધું તમે એ રીતે તમે એક્સપ્રેસ કરો પોતાના ઇમોશન્સ. ઘણી વાર એવું હોય કે કોઈ વ્યક્તિ પાસે એવું કોઈ પોતાનું વ્યક્તિ ના હોય તો એ શેર ના કરી શકે, અથવા તો એને ડર હોય કે ભાઈ મારું આ સિક્રેટ કોઈને શેર કરી દેશે તો તમે એવી નોટ્સ રાખો, એનો પાસવર્ડ રાખી શકો, જેથી કોઈ બીજા લોકો એ વસ્તુ વાંચી ના શકે. તો તમે એ રીતે પોતાના ઇમોશનને એક્સપ્રેસ કરી શકો. બીજી વસ્તુ, હવે આ છે જર્નલિંગનું ખાલી લોકો એક જ બેનિફિટ સમજે છે કે ખાલી તમે લખી દો ને એક્સપ્રેસ થઈ જાવ એટલે તમારું મતલબ એના માટે છે, પણ એવું નથી. એનો એકચ્યુઅલી બેનિફિટ એ છે કે તમે રીથિંક કરી શકો, તમે ફરી એ સિચ્યુએશનમાં પાછા જઈ શકો. તમે જે પરિસ્થિતિમાં તમે ગુસ્સો કર્યો હતો એ પરિસ્થિતિને ફરીવાર તમે જીવી શકો કે ભાઈ ચલો હવે આ પરિસ્થિતિ ફરી આવી ગઈ, હવે હું જયારે લખું છું ત્યારે મારા ઇમોશન્સ કેવા થાય છે. ખરેખર એ પરિસ્થિતિ એટલી ગુસ્સા કરવા વાળી હતી, મારો એટલો ગુસ્સો વ્યાજબી હતો, ત્યારે એની પર રીથિંક કરવાનું, રીઅસેસમેન્ટ કરવાનું. અને જો તમને લાગે કે ના મારો ગુસ્સો વ્યાજબી નતો તો મારે ત્યાં એના ઓપ્શનમાં બીજું કયું વર્તન કરવાની જરૂર હતી એ વિચારો. અને જ્યારે આવું તમે ફિક્સેશન તમે વારંવાર કરતા હશો તો ધીરે ધીરે તમારામાં એ હેબિટ પડતી જશે, તમારામાં એ પેટર્ન આવતી જશે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ઇમોશન્સને આવીને રિએક્ટ નહીં કરો, એકવાર એને રીથિંક કરશો ને પછી રિએક્ટ કરશો. એથી જ તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ધીરે ધીરે વધતું જશે. Sir, nowadays GPSC gives importance to emotional intelligence. GPSC નહીં, હવે તો કઈ હતી એક્ઝામ એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એક કોમ્પિટિટિવ એક્ઝામ છે જેમાં એ લોકોએ એવું જાહેરાત કરી હતી કે એ લોકો તમારા યુપીએસસીમાં કે તમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટને પણ એ લોકો ચેક કરો. મતલબ એક્ઝેક્ટ મને એ એક્ઝામનું નામ યાદ નથી કે કયામાં આવું ડિક્લેરેશન એ લોકોએ કર્યું હતું, અપ્લાય થયું નથી, પણ એવું ડિક્લેરેશન એ લોકો કર્યું હતું કે તમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટને પણ એ લોકો જોશે. એના મતલબ તમે કેવા પ્રકારના રીલ બનાવો છો, કેવા પ્રકારની પોસ્ટ શેર કરો છો, અને એના ઉપર તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સને નક્કી કરવાનું છે. જે મારા માટે તો બહુ શોકિંગ હતું કે મતલબ આવું કંઈક સ્ટેપ લેવાશે. આવું તો લોકો હવે બે અકાઉન્ટ રાખશે, એક ડમી રાખશે જેમાં એ ફ્રી થઈને બધું કરશે, ને એકમાં એ ખાલી આ વસ્તુ મેન્ટેન કરવા માટે સારું વસ્તુ રાખશે. એમાં બધું ફેક સિસ્ટમ આવી જશે. ઓકે, હવે કોઈને સવાલ છે આપણા ટોપિક રિલેટેડ કંઈ? તો પછી આપણે અહીં ઓકે સર, ઓકે. ના, થેન્ક યુ વેરી મચ. બહુ સરસ, થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. આપના ખૂબ જ કિંમતી સમયમાંથી આપે હાજરી આપી અને ખૂબ જ સરસ મુદ્દાઓને સમજાવ્યા. દરેક પ્રશ્નોના જવાબ આપવાનો તમે પ્રયત્ન કર્યો સર. થેન્ક યુ વેરી મચ. અને આ બધા વિદ્યાર્થીઓના સતત મેસેજ આવી રહ્યા છે, થેન્ક યુ. પણ મેં એમને સ્ટોપ કર્યા છે કેમ કે તમને ડિસ્ટર્બ ન થાય. બધા વતી પણ હું તમને થેન્ક યુ કહી દઉં છું સર. થેન્ક યુ સો મચ પ્રતિક સર, મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે, મારું જ્ઞાન થોડું વહેંચવા માટે. થેન્ક યુ સો મચ. ઓકે સર. હવે મિત્રો, જે લોકોને ફીડબેક અને એટેન્ડન્સ હવે હું મૂકું છું અને હું હવે લોક કરું છું ચેક, અને હવે ફીડબેક અને